જય હિન્દ મિત્રો, હું પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર। મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી ઈ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે ફરી વખત આપણે એક વખત મળ્યા છીએ ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થાના મહત્વના સવાલો લઈને। મિત્રો આજે આપણી પીજીસીઆઈ એક્સપ્રેસનો 15મો દિવસ છે અને આપ સૌ જાણો છો કે છેલ્લા 15 દિવસથી સતત આ પીજીસીઆઈ એક્સપ્રેસમાં અમે તમારી સમક્ષ નવા સવાલો લઈને આવીએ છીએ, ક્વોલિટીવાળા સવાલો લઈને આવીએ છીએ। મિત્રો, તો મારી વિનંતી છે મિત્રો કે આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને મહત્વના સવાલો જાણવા મળશે, એના જવાબ જાણવા મળશે અને કેટલાક કારણો પણ જાણવા મળશે। અને બીજું એ કે મિત્રો, વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રોને તમે આ સિરીઝમાં જોડો, વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો સુધી તમે આ વિડીયોની લિંકને શેર કરો, જેથી કરીને વધારેમાં વધારે મિત્રો જે પરીક્ષાની તૈયારી કરે છે, પછી એ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તોય ઠીક છે, પીએસઆઈની તૈયારી કરતા હોય તોય ઠીક છે, કે પછી સીસીની તૈયારી કરતા હોય કે પછી અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય, તો એવા વિદ્યાર્થી મિત્રો માટે આ સિરીઝ ખૂબ ઉપયોગી છે મિત્રો। અને બીજું, આ સિરીઝ સાવ નિઃશુલ્ક છે અને ત્રીજું એ કે 3 મહિના જેવા લાંબા સમય સુધી સતત ચાલનારી આ સિરીઝ છે। તો મારા મતે તમામ વિદ્યાર્થી મિત્રો કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમણે આ સિરીઝનો લાભ લેવો જોઈએ। તો મિત્રો, શરૂ કરીએ 15મો દિવસ અને બંધારણ અને રાજવ્યવસ્થાને લગતા જે સવાલો છે એ। તો પહેલો સવાલ મિત્રો તમને અહીંયા આપવામાં આવેલો છે કે રાજ્ય કાનૂની પદ્ધતિના અમલથી સમાન તકના ધોરણે ન્યાયનો ઉત્કર્ષ સધાય તેમ કરશે અને ખાસ કરીને આર્થિક અથવા અન્ય અસમર્થતાઓને કારણે કોઈ પણ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકનો ઇનકાર કરવામાં આવે નહીં અને એ માટે યોગ્ય કાયદા અથવા યોજનાઓ દ્વારા અથવા બીજી કોઈ રીતે મફત કાનૂની સહાય રાજ્ય પૂરી પાડશે। ઓકે, ચલો, તો પહેલા વિગત આપી દીધી છે મિત્રો, અને ત્યારબાદ આપણને અહીંયા એક સવાલ પૂછવામાં આવ્યો છે અને એ સવાલ એ છે કે કયા બંધારણીય સુધારાથી ભારતના સંવિધાનમાં ઉપરોક્ત જોગવાઈ જોડવામાં આવી છે? ચલો મિત્રો, ઉપરોક્ત જોગવાઈની સરળ ભાષામાં વાત કરું તો સરળ ભાષામાં ઉપરનો જે પ્રશ્ન છે એવું કહેવા માંગે છે કે આ દેશની અંદર દરેક વ્યક્તિને મફત કાનૂની સહાય પ્રાપ્ત થાય અને સમાન ન્યાય પ્રાપ્ત થાય। તો સમાન ન્યાય અને મફત કાનૂની સહાય પ્રાપ્ત થાય એ રાજ્યની ફરજ છે અને રાજ્યએ આ કોશિશ કરવી જોઈએ અને એના માટે આપણા દેશના બંધારણની અંદર એક નવો આર્ટિકલ દાખલ થયેલો છે, આર્ટિકલ નંબર 39A। આ 39A નંબરનો આર્ટિકલ છે એ સમાન ન્યાય અને મફત કાનૂની સહાય માટેનો આર્ટિકલ છે। તો પ્રશ્ન એવો પૂછ્યો છે કે બંધારણના કયા બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં આ પ્રકારનો આર્ટિકલ દાખલ કરવામાં આવ્યો અને કયા બંધારણીય સુધારાથી એવું નક્કી કરવામાં આવ્યું કે રાજ્ય એવો પ્રયાસ કરશે કે દરેક લોકોને મફત કાનૂની સહાય પ્રાપ્ત થાય અને દરેક લોકોને સમાન ન્યાય પ્રાપ્ત થાય। તો પહેલી વાત તો એ કે મિત્રો, ભારતીય બંધારણના ભાગ નંબર 4માં આર્ટિકલ નંબર 39A એવી જોગવાઈ છે કે રાજ્ય બધાના માટે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય માટે કોશિશ કરશે, રાજ્ય પ્રયાસ કરશે। હવે પ્રશ્ન એ છે કે આમાંથી કયા બંધારણીય સુધારા દ્વારા આ પ્રકારની જોગવાઈ ભારતના બંધારણમાં દાખલ કરવામાં આવી? તો પહેલો ઓપ્શન છે 42મો બંધારણીય સુધારો 1976, બીજો ઓપ્શન છે 44મો બંધારણીય સુધારો 1978, ત્રીજો ઓપ્શન છે 45મો બંધારણીય સુધારો 1980 અને ચોથો ઓપ્શન છે 49મો બંધારણીય સુધારો 1984। તો મિત્રો, આ 4 ઓપ્શન પૈકી અહીંયા તમારો ખરો જવાબ બને છે વિકલ્પ એ, 42મો બંધારણીય સુધારો 1976। અને આ 42મો બંધારણીય સુધારો 1976 કે જેને આપણે મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખીએ છીએ અથવા લઘુ બંધારણ તરીકે ઓળખીએ છીએ, તો આ બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં ભાગ નંબર 4માં એક નવો આર્ટિકલ દાખલ થયો, આર્ટિકલ નંબર 39A, અને આ આર્ટિકલ દાખલ કરી અને રાજ્યની એક ફરજ ઉમેરવામાં આવી કે બધા લોકોને સમાન ન્યાય અને મફત કાનૂની સહાય પ્રાપ્ત થાય એવી રાજ્યએ કોશિશ કરવી જોઈએ। ચલો, ત્યારબાદ નેક્સ્ટ સવાલની વાત કરીએ। સવાલ એવો છે, નીચેના વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો। ચલો, સવાલ એવો છે કે ભાઈ નીચે આપેલા વિધાનોને ધ્યાનથી વાંચો। પહેલું વિધાન છે, વિધાનસભાની પ્રથમ બેઠકની તારીખ અને અધ્યક્ષ સ્થાન રાજ્યપાલ નક્કી કરે છે। બીજું વિધાન છે, વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ રાજ્યપાલ નક્કી કરે છે। ત્રીજું વિધાન છે, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની શપથવિધિ હોતી નથી, એટલે કે શપથ લેતા નથી। અને ચોથું વિધાન છે કે વિધાનસભાના ઉપાધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષના સહાયક હોય છે। ચલો મિત્રો, હવે
આપણે આ 4 ઓપ્શન છે, સોરી, આપણી પાસે આ 4 વિધાન છે, 4 વિધાનનો અભ્યાસ કરવાનો છે અને 4 વિધાનનો અભ્યાસ કર્યા બાદ આપણે નીચે આપેલા 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. સારું, તો શરૂ કરીએ. પહેલું વિધાન એમ કહે છે કે વિધાનસભાની પ્રથમ બેઠકની તારીખ અને અધ્યક્ષ સ્થાન રાજ્યપાલ નક્કી કરે છે. તો આ મિત્રો વિધાન ખરું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થાય, વિધાનસભાની ચૂંટણી થયા બાદ વિધાનસભાની પ્રથમ બેઠક ક્યારે મળશે એ તારીખ નક્કી કરે છે રાજ્યના રાજ્યપાલ. અને એટલું તો હું માનું છું કે તમે જાણતા જ હશો કે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી વિધાનસભાની પ્રથમ બેઠકમાં થાય. આમ વિધાનસભાની પ્રથમ બેઠકની તારીખે રાજ્યપાલ નક્કી કરે છે અને વિધાનસભાની પ્રથમ બેઠકમાં અધ્યક્ષની ચૂંટણી થાય છે. તેથી અધ્યક્ષની ચૂંટણીની તારીખ પણ રાજ્યના રાજ્યપાલ નક્કી કરે છે. તેથી પહેલું વિધાન ખરું બને છે. બીજું, વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ રાજ્યપાલ નક્કી કરે છે. ચલો, તો આ વિધાન અહીંયા ખોટું છે. આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણીની તારીખ રાજ્યપાલ નક્કી કરે. કારણ કે વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી પ્રથમ બેઠકમાં જ થાય છે એટલા માટે. હવે વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી ક્યારે થશે તો કે એ કહી ન શકાય. રેડી? તો ભવિષ્યમાં વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી ક્યારે થશે એ નક્કી કરવાનું કામ વિધાનસભાના અધ્યક્ષનું છે. રેડી? તેથી અહીંયા આ વિધાન ખોટું બને છે. તો ખાસ નોંધો, વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ રાજ્યપાલ નહીં પણ વિધાનસભાના અધ્યક્ષ નક્કી કરે છે. તેથી આપણું અહીંયા બીજું વિધાન ખોટું બને છે મિત્રો. ત્યારબાદ ત્રીજું વિધાન એવું છે કે વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની શપથ વિધિ હોતી નથી, એટલે કે શપથ લેતા નથી. તો આ વિધાન ખરું છે મિત્રો. કારણ કે જો રાજ્યસભા હોય કે લોકસભા હોય, વિધાનસભા હોય કે વિધાન પરિષદ હોય, આ આપણી પાસે ટોટલ 4 ગૃહ છે અને 4 ગૃહની અંદર 2-2 પદ છે, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના. રેડી? તો આમ ટોટલ આપણી પાસે આવા 8 પદ થાય. ઓકે, તો 4 ગૃહ છે, 4 ગૃહના 8 પદ, 8 પદની અંદર એક બાબત કોમન છે અને એ બાબત કોમન એ છે કે એમની શપથવિધિ હોતી નથી. મતલબ કોઈ વ્યક્તિ અધ્યક્ષ તરીકે કે ઉપાધ્યક્ષ તરીકે શપથ નથી લેતો, બરાબર? અથવા બીજી રીતે કહો તો કોઈ વ્યક્તિ સભાપતિ કે ઉપસભાપતિ તરીકે શપથ લેતા નથી. હા, જે તે ગૃહના સભ્ય હશે તો ગૃહના સભ્ય તરીકે શપથ લેશે, પણ અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે સભાપતિ, ઉપસભાપતિની કોઈ દિવસ શપથવિધિ મિત્રો હોતી નથી. તો આ વિધાન ખરું છે. નેક્સ્ટ, ચોથું વિધાન, વિધાનસભાના ઉપાધ્યક્ષ વિધાનસભાના અધ્યક્ષના સહાયક હોય છે. તો આ મિત્રો આ વિધાન સદંતર ખોટું છે. કારણ કે વિધાનસભાનો ઉપાધ્યક્ષ એ ડાયરેક્ટ વિધાનસભાને જવાબદાર હોય. કારણ કે વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. આમ વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. તેથી વિધાનસભાનો ઉપાધ્યક્ષ એ ડાયરેક્ટ વિધાનસભાને જવાબદાર છે મિત્રો, વિધાનસભાના અધ્યક્ષને નહીં. ખાસ નોંધો, વિધાનસભાનો ઉપાધ્યક્ષ એ ડાયરેક્ટ વિધાનસભાને જવાબદાર છે, વિધાનસભાના અધ્યક્ષને નહીં. વિધાનસભાના ઉપાધ્યક્ષનું કાર્ય વિધાનસભાના અધ્યક્ષને મદદ કરવાનું નથી, વિધાનસભાના અધ્યક્ષને સહાય કરવાનું નથી. આમ મારી ભાષામાં કહું તો વિધાનસભાનો ઉપાધ્યક્ષ એ વિધાનસભાના અધ્યક્ષનો આસિસ્ટન્ટ નથી, એ એનો સહાયક નથી, એ એનો મદદનીશ નથી. વિધાનસભાના ઉપાધ્યક્ષનું માત્ર એક જ કાર્ય છે. કયું? તો કે જો ગૃહની અંદર અધ્યક્ષનું પદ ખાલી હોય અથવા અધ્યક્ષ ગેરહાજર હોય તો આવા સમયે વિધાનસભાનો ઉપાધ્યક્ષ છે એ કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ કરશે. આટલું જ કાર્ય છે. બાકી જ્યાં સુધી ગૃહની અંદર અધ્યક્ષ પોતે હાજર છે ત્યાં સુધી વિધાનસભાના ઉપાધ્યક્ષનું કાર્ય અધ્યક્ષને મદદ કરવાનું હોતું નથી. ઉપાધ્યક્ષ પોતે પણ વિધાનસભાના એક સભ્ય તરીકે જ વર્તે છે. રેડી મિત્રો? તો હવે અહીંયા 2 વિધાન ખરા છે અને 2 વિધાન ખોટા છે. ઓકે, તો આપણે આના ઉપરથી આપણો જવાબ સિલેક્ટ કરવાનો છે. માત્ર વિધાન 1, 2 અને 3 સત્ય છે. 1, 2 અને 3 સત્ય. ઓકે, તો આ વિકલ્પ નહીં આવે. બીજું, માત્ર વિધાન 2 અને 4 સત્ય નથી. સત્ય નથી એટલે કે ખોટા છે. ઓકે, તો અહીંયા મિત્રો આપણો જવાબ છે ઓપ્શન બી. કારણ કે અહીંયા આપણને જવાબ મળી જાય છે માત્ર વિધાન 2 અને 4 સત્ય નથી. સત્ય નથી એટલે કે ખોટા છે. ઓકે, કારણ કે અહીંયા એમ કીધું માત્ર 4 સત્ય નથી, તો એવું નથી. બીજું ખોટું છે, બરાબર? માત્ર 3 અને 4 સત્ય નથી મિત્રો, ત્રીજું સત્ય છે. રેડી? ચોથું અસત્ય છે. તો આપણા 4 વિકલ્પો છે. 4 વિકલ્પ પૈકી બંધ બેસતો વિકલ્પ આવે છે વિકલ્પ બી, ઓપ્શન બી. માત્ર 2 અને 4 સત્ય નથી. સત્ય નથી મતલબ કે 2 અને 4 ખોટા છે. ઓકે મિત્રો, તો આપણો જવાબ આ 4 વિકલ્પમાંથી આપણે જવાબ સિલેક્ટ કરવાનો હતો, તેથી આપણો જવાબ અહીંયા આવે છે ઓપ્શન બી. ત્યારબાદ એક સવાલ છે
કે વિરોધ પક્ષના નેતા એટલે કે લીડર ઓફ ધ ઓપોઝિશન બાબતે નીચેનામાંથી કયું વિધાન ખરું છે? તો ચલો, પહેલો મુદ્દો તો એ કે આપણને અહીંયા ખરું વિધાન શોધવાનું કીધું છે. આપણને ટોટલ 4 વિધાન આપ્યા છે અને એમાંથી આપણે એક ખરું વિધાન શોધવાનું છે. અને એ 4 જે વિધાન છે એ વિરોધ પક્ષના નેતાને રિલેટેડ છે અને એના બેઝ ઉપર આપણે 4માંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. ચલો, પહેલું વિધાન છે, સંસદના બંને ગૃહમાં વિરોધ પક્ષના નેતા હોય છે જેની જોગવાઈ બંધારણના અનુચ્છેદ નંબર 99માં છે. ચલો, તો મિત્ર ખાસ એક વખત ધ્યાનથી જોઈ લો. સંસદના બંને ગૃહમાં વિરોધ પક્ષના નેતા હોય છે જેની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 99માં છે. તો મિત્રો આ વિધાન ખોટું બને છે. ખોટું એટલા માટે બને છે કારણ કે સંસદના બંને ગૃહમાં વિરોધ પક્ષના નેતા હોય છે, અહીંયા સુધી વિધાન ખરું છે. ઓકે, પણ આગળ પાછું એવું કીધું છે કે જેની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 99માં છે. તો આ વસ્તુ ખોટી છે કારણ કે વિરોધ પક્ષના નેતાનું પદ એ બંધારણીય પદ નથી. વિરોધ પક્ષના નેતાનું પદ એ બિન બંધારણીય પદ છે. ભારતના બંધારણમાં વિરોધ પક્ષના નેતાની કોઈ જોગવાઈ કરવામાં આવેલી નથી મિત્રો. તેથી પહેલું વિધાન ખોટું બને છે. બીજું વિધાન, તેનું મુખ્ય કાર્ય સરકારની ઉચિત આલોચના કરવી અને વૈકલ્પિક સરકારની રચના કરવાનું છે. તો મિત્રો આ વિધાન ખરું છે અને ખરું એટલા માટે છે કે એનું નામ જ છે વિરોધ પક્ષનો નેતા. હવે વિરોધ પક્ષનો નેતા છે મતલબ કે લીડર ઓફ ધ ઓપોઝિશન છે, તો એનું કામ શું હશે? સરકારની આલોચના કરવાનું, બરાબર, સરકારની ટીકા કરવાનું. અને બીજું એનું કામ શું? તો કે વૈકલ્પિક સરકારની રચના કરવી. વૈકલ્પિક સરકારની રચના કરવી મતલબ કે શેડો કેબિનેટની રચના કરવી, જેથી કરીને ભવિષ્યની અંદર કદાચ સત્તાધારી પક્ષની સરકાર પડી ભાંગે તો એની જગ્યાએ વિરોધ પક્ષવાળા તાત્કાલિક સરકાર બનાવી શકે અથવા સરકાર બનાવવાનો દાવો કરી શકે. એવા હેતુથી શેડો કેબિનેટની રચના કરવી એ પણ વિરોધ પક્ષના નેતાનું એક કાર્ય છે અને તેથી આપણું વિધાન બીજું અહીંયા ખરું બને છે. નેક્સ્ટ, કેબિનેટ કક્ષાના પ્રધાનો કરતાં ઊંચો દરજ્જો ધરાવે છે. મિત્રો આ વિધાન, ત્રીજું વિધાન આપણે ભણ્યા, આ વિધાન ખોટું છે. ખોટું એટલા માટે છે કારણ કે વિરોધ પક્ષના નેતાનું જે પદ છે તે કેબિનેટ કક્ષાના પ્રધાનોને સમકક્ષ પદ છે. મિત્રો છેલ્લે આપણે એક વિડીયો જ્યારે આવો જોયો ત્યારે એ વિડીયોમાં આપણે પદાનુક્રમની વાત કરેલી, પ્રોટોકોલની વાત કરેલી અને પ્રોટોકોલની જ્યારે વાત કરી ત્યારે મિત્રો આપણે એવું કીધેલું કે વિરોધ પક્ષના નેતાનું જે પદ છે એ 7મા ક્રમનું પદ છે. મિત્રો 7મા ક્રમનું પદ છે. કેબિનેટ કક્ષાના મંત્રીઓનું પદ પણ 7મું ક્રમનું પદ છે. રાજ્યના મુખ્યમંત્રીનું પદ પણ 7મા ક્રમનું પદ છે. ઓકે, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતાનું પદ પણ 7મા ક્રમનું પદ છે. લોકસભાના વિરોધ પક્ષના નેતાનું પદ પણ 7મા ક્રમનું પદ છે. ઓકે મિત્રો, તો અહીંયા એવું કીધું છે કે કેબિનેટ કક્ષાના પ્રધાનો કરતાં ઊંચો દરજ્જો ધરાવે છે. તો મિત્રો આ વાત ખોટી છે કારણ કે કેબિનેટ કક્ષાના પ્રધાનોને સમકક્ષ દરજ્જો ધરાવે છે. એ દરજ્જો કેટલામો છે? તો કે 7મા ક્રમનું પદ છે. એટલે આ વિધાન ખોટું છે. નેક્સ્ટ, ચોથું વિધાન છે કે વિપક્ષોમાંથી સૌથી મોટો વિપક્ષ કે જેને કુલ સભ્ય સંખ્યાના 10મા ભાગની બેઠકો અથવા એનાથી વધારે બેઠકો મળી હોય તેના નેતાને વિરોધ પક્ષના નેતા તરીકે માન્યતા મળે છે. તો મિત્રો આ વિધાન ખરું છે કારણ કે વિરોધ પક્ષના નેતાનો જો દરજ્જો કોઈ પક્ષે મેળવવો હોય તો કોઈ પણ પક્ષને જો વિરોધ પક્ષના નેતાનો દરજ્જો મેળવવો હોય તો એ પક્ષે શું કરવું પડશે? તો કે પહેલું તો એ કે સત્તાધારી પક્ષને બાદ કરતા બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ હોય અને સત્તાધારી પક્ષને બાદ કરતા બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ હોય. સાથે સાથે એક શરત એ છે કે કમસે કમ જે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાના 10મા ભાગની બેઠકો એને પ્રાપ્ત થયેલી હોય તો જ એ પક્ષના નેતાને ગૃહમાં વિરોધ પક્ષના નેતાનો દરજ્જો પ્રાપ્ત થાય છે. તો મિત્રો હવે આપણે અહીંયા 4 વિધાન છે. પહેલું ખોટું છે, ત્રીજું ખોટું છે. ઓકે, આપણને અહીંયા ખરું વિધાન કીધું છે તો અહીંયા 2 વિધાન ખરા છે, બીજું અને ચોથું. ઓકે, તો ચલો અહીંયા આપણો જવાબ કયો આવે છે? ઉપરોક્ત તમામ તો કે ના. માત્ર 1 અને 3 તો કે ના. રેડી? 1, 3 અને 4, 1, 3 અને 4 તો કે ના. ઓકે, તો આપણો જવાબ બને છે વિકલ્પ સી, માત્ર 2 અને 4 ખરા છે. ઓકે મિત્રો, ત્યારબાદ નેક્સ્ટ સવાલ
કે વિધાન પરિષદ બાબતે વિચાર કરો. ચલો, વિધાન પરિષદ બાબતે વિચાર કરો. એમાં તમને અહીંયા 5 વિધાન આપ્યા છે અને તમારે વિધાન પરિષદ બાબતે વિચાર કરી અને શું કીધું છે આપણને 4 વિકલ્પમાંથી આપણે જવાબ શોધવાનો છે. આપણને ઉપર કોઈ એવી સૂચના નથી આપી કે વિધાન ખરા છે કે ખોટા એ તમે નક્કી કરો, પણ તમે આ વિધાન મતલબ 4 નીચે વિકલ્પો આપ્યા છે, આ 4 વિકલ્પોના બેઝ ઉપર આપણે એવું નક્કી કરવાનું છે કે આમાંથી જવાબ કયો આવશે મિત્રો. ઓકે, ચલો. તો પહેલું વિધાન છે કે વિધાન પરિષદ એ રાજ્યનું ઉપલું ગૃહ છે. ચલો, તો મિત્રો આ વિધાન ખરું છે, કારણ કે વિધાનસભા એ રાજ્યની વિધાનમંડળનું નીચલું ગૃહ છે, તો વિધાન પરિષદ એ રાજ્યના વિધાનમંડળનું ઉપલું ગૃહ છે. બીજું, વિધાન પરિષદ કાયમી ગૃહ છે અને સભ્યોનો કાર્યકાળ 6 વર્ષ હોય છે, તો આ વિધાન પણ ખરું છે મિત્રો. કારણ કે જેવી રીતે કેન્દ્ર સરકારની જે સંસદ છે એનું જે ઉપલું ગૃહ છે રાજ્યસભા એ કાયમી ગૃહ છે, એવી જ રીતે રાજ્યના વિધાનમંડળનું ઉપલું ગૃહ એટલે કે વિધાન પરિષદ કાયમી ગૃહ છે. ગૃહ કાયમી છે પણ સભ્યોનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, તો આ પણ હકીકત છે. વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ 6 ગૃહનો કોઈ કાર્યકાળ નથી. વિધાન પરિષદ નામનું જે ગૃહ છે, ગૃહનો પોતાનો કોઈ કાર્યકાળ નથી. કારણ કે ગૃહ પોતે કાયમી ગૃહ છે, પણ વિધાન પરિષદના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? તો કે 6 વર્ષનો હોય છે. આ વિધાન ખરું છે. નેક્સ્ટ, ત્રીજું વિધાન, વિધાન પરિષદમાં રાજ્યપાલ 12મા ભાગના સભ્યોની નિમણૂક કરે છે. મિત્રો અહીંયા ખાસ ફોકસ તમારે આ પેલા પર કરવાનું છે. વિધાન પરિષદમાં રાજ્યપાલ 12મા ભાગના સભ્યોની નિમણૂક કરે છે. તો મિત્રો ખાસ નોંધો કે આ વિધાન અહીંયા ખોટું છે. ખોટું એટલા માટે છે કારણ કે ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 171માં વિધાન પરિષદની રચના આપવામાં આવેલી છે અને આર્ટિકલ નંબર 171 મુજબ રાજ્યના રાજ્યપાલ રાજ્યની વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાના 6ઠ્ઠા ભાગના સભ્યોની નિમણૂક કરે છે. મિત્રો ખાસ નોંધો, વિધાન પરિષદની રચના આર્ટિકલ નંબર 171માં આપેલી છે અને આર્ટિકલ નંબર 171 મુજબ વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાના 6ઠ્ઠા ભાગના સભ્યોની નિમણૂક રાજ્યના રાજ્યપાલ કરે છે. અને આ જે 6ઠ્ઠા ભાગના સભ્યો છે તે કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા જેવા ક્ષેત્રના વિશેષ જ્ઞાન ધરાવતા માણસો હશે. બીજું કે આ જે 6ઠ્ઠા ભાગના સભ્યોની નિમણૂક રાજ્યનો રાજ્યપાલ કરે છે તે મુખ્યમંત્રીની ભલામણથી કરે છે. અને ત્રીજું કે આ જે 6ઠ્ઠા ભાગના સભ્યોની નિમણૂક રાજ્યનો રાજ્યપાલ કરે છે તે 6ઠ્ઠા ભાગના સભ્યો જે તે રાજ્યના વતની હોવા ફરજિયાત છે. અને ચોથું કે આ જે 6ઠ્ઠા ભાગના સભ્યોની નિમણૂક રાજ્યના રાજ્યપાલ કરે છે તેને ક્યારેય અદાલતમાં પડકારી શકાતો નથી. તો મિત્રો થોડું સાથે એડિશનલ નોલેજ આપવાની કોશિશ કરું છું જેથી કરીને તમે 360 ડિગ્રી જે તે પ્રશ્નને સમજી શકો. ઓકે મિત્રો, તો જો આ રીતનું લખ્યું હોત તો આપણું વિધાન અહીંયા ખરું બને, પણ આપણને કીધું છે 12મા ભાગના સભ્યો, તો આ વિધાન ખોટું બને છે કારણ કે રાજ્યપાલ 6ઠ્ઠા ભાગના સભ્યોની નિમણૂક કરે છે. નેક્સ્ટ, ગૃહ પોતાના સભાપતિ અને ઉપસભાપતિને ચૂંટે છે. ચોથું વિધાન છે, તો આ વિધાન ખરું છે મિત્રો. ખરું એટલા માટે છે કારણ કે આ વિધાનમંડળની વાત છે. હમણાં જો રાજ્યસભાની વાત હોત ને તો રાજ્યસભા પોતે પોતાનામાંથી જ પોતાના ઉપસભાપતિને ચૂંટે છે, પણ સભાપતિ અને ઉપસભાપતિ બંનેને ખાલી રાજ્યસભા નથી ચૂંટતી, બરાબર. પણ અહીંયા વિધાન પરિષદ છે તો વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ બંનેને વિધાન પરિષદ પોતે જ ચૂંટે છે, એટલે વિધાન ખરું છે. પાંચમું વિધાન કે વિધાન પરિષદની સભ્ય સંખ્યા વિધાનસભાના ચોથા ભાગના સભ્યો, વધુ ચોથા ભાગના સભ્યો અથવા લઘુત્તમ 30 હોય છે. ચલો ખાસ નોંધો મિત્રો, વિધાન પરિષદની સભ્ય સંખ્યા વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાનો ચોથો ભાગ અથવા લઘુત્તમ 30 હોય છે, તો આ વિધાન પણ ખોટું બને છે. આ વિધાન ખોટું એટલા માટે બને કારણ કે બંધારણના આર્ટિકલ નંબર 171 મુજબ વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોય? તો કે વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાનો ત્રીજો ભાગ. વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યા હંમેશા વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાનો ત્રીજા ભાગથી વધારે ક્યારેય હોઈ શકે નહીં. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે જો તમારે જોવું હોય તો તમે જોઈ લો ગુજરાત. ઓકે, તો ગુજરાત રાજ્ય છે તો એમાં વિધાનસભાની સભ્ય સંખ્યા છે 182. ઓકે, હવે એનો જો તમે ત્રીજો ભાગ કરો તો લગભગ રાઉન્ડ ફિગરમાં કેટલો આવશે? તો કે 60. તો એનો મતલબ એવો થયો
કે જો ગુજરાત રાજ્યની અંદર ભવિષ્યમાં પણ વિધાન પરિષદ બને તો ગુજરાત રાજ્યની વિધાન પરિષદની અંદર સભ્ય સંખ્યા 60 થી વધારે ક્યારેય મિત્રો રાખી શકાય નહીં, કારણ કે નિયમ છે ત્રીજા ભાગથી વધારે સભ્યો ક્યારે રાખી શકાય નહીં. કોનો ત્રીજો ભાગ? રાજ્યની વિધાન પરિષદની કુલ સભ્ય સંખ્યાનો ત્રીજો ભાગ, વધુમાં વધુ. ઓકે, અને ઓછામાં ઓછા કેટલા રાખી શકાય? તો ઓછામાં ઓછા રાખી શકાય છે 60. ઓકે, ઓછા ઓછા રાખી શકાય છે 60. તો વિધાન પરિષદની જે કુલ સભ્ય સંખ્યા છે એ કેટલી હોય? તો કે વિધાન સભાની કુલ સભ્ય સંખ્યાનો વધારેમાં વધારે ત્રીજો ભાગ અને ઓછા ઓછા કેટલા રાખી શકાય? સોરી હો મિત્રો, અહીંયા 60 લખાઈ ગયું છે ભૂલથી. ઓછા ઓછા રાખી શકાય છે 40. ચલો સોરી મિત્રો, એક મિસ્ટેક થઈ ગઈ. તો વિધાન પરિષદની અંદર વધુ સભ્ય સંખ્યા કેટલી રાખી શકાય? તો કે વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાનો ત્રીજો ભાગ. અને ઓછા ઓછા કેટલા રાખી શકાય? તો કે 40 રાખી શકાય છે. ચલો, તો હવે આપણે સિલેક્ટ કરવાનો છે આપણો જવાબ. હવે જો ઓપ્શન એ જો 1 અને 2 સાચા છે. ચલો 1 અને 2, પણ માત્ર 1 અને 2 સાચા નથી, 1, 2 ને 4 સાચા છે. નેક્સ્ટ, એટલે આ જવાબ નહીં આવે. બીજું, માત્ર 1, 2 અને 4 સાચા છે. જોઈ લો તો 1, 2 અને 4 સાચા છે. રેડી? તેથી આપણો જવાબ આપણને અહીંયા મળી ગયો ઓપ્શન બી. તો અહીંયા ખરો જવાબ છે ઓપ્શન બી, માત્ર 1, 2 અને 4 સાચા છે. બીજા કોઈ જવાબ નહીં મળે. તમે જો 1, 2, 3 અને 4 બધા સાચા છે. જોઈ લો 1, 2, 3 અને 4 સાચા છે. તો જો અહીંયા 3 સાચું નથી એટલે આ જવાબ નહીં આવે. પછી અહીંયા કીધું છે માત્ર 1, 2, 4 અને 5 સાચા છે. 1, 2, 4 અને 5 સાચા છે. તો પાંચમું પણ ખોટું છે એટલે આ જવાબ પણ નહીં આવે. અને તેથી જવાબ બને છે વિકલ્પ નંબર બી, મતલબ કે 1, 2 અને 4. નેક્સ્ટ સવાલ એવો છે કે દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે બેઠકો અનામત રાખવા અંગેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં છે? મિત્રો, આ પ્રશ્ન ભૂતકાળમાં વર્ષ 2017માં નાયબ ચીટનીસની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. નાયબ ચીટનીસ 2017ની પરીક્ષામાં પૂછાઈ ગયેલો આ પ્રશ્ન છે કે દરેક પંચાયતમાં, તો પહેલી વાત તો તમે જોઈ લો કે પંચાયતોની વાત છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નગરપાલિકાઓ પણ આવી જાય, પણ વાત છે પંચાયતોની. તો દરેક પંચાયતમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા આર્ટિકલમાં છે? તો હવે જો મિત્રો તમને એટલું કહી દઉં, તમને અહીંયા કેવા ઓપ્શન આપ્યા છે? 243C2, 243C4, 243C3, અનુચ્છેદ 243D1. તો પહેલી વાત તો એ મિત્રો કે પહેલા તો એ નોંધો, જો તમે કોમન સેન્સથી આ સવાલનો જવાબ આપી શકો છો, મતલબ કારણ કે કાઉન્સમાં પેટા આર્ટિકલ આપ્યા છે કે 243C2, 243C4, 243C3, 243D1. તો તમારી જાણ ખાતર મિત્રો, પંચાયતોની અંદર અનામત, તો પંચાયતોમાં અનામતની જોગવાઈ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 243D માં છે મિત્રો. ઓકે, ચલો, તો જો હવે 243D હોય ને એવો એક જ વિકલ્પ છે અને એ વિકલ્પ છે અહીંયા ડી. અને તેથી કદાચ પાછળની આ માની લો કે 2 કે 4 કે 3 કે 1 કદાચ નથી આઈડિયા આવતો તો પણ મેટર કરતું નથી, કારણ કે તમને ખ્યાલ છે કે પંચાયતોમાં મહિલાઓ હોય કે અનુસૂચિત જાતિ હોય કે અનુસૂચિત જનજાતિ હોય કે ઓબીસી હોય. રેડી? તો 243D માં મહિલાઓ માટે અનામત છે, 243D માં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ઓબીસી માટે પણ અનામત છે. તો એના ઉપરથી આપણે આ જવાબ સિલેક્ટ કરવાનો હતો, અનુચ્છેદ નંબર 243D. ચલો નેક્સ્ટ શબ્દ છે સાઇન્ડાઈ, અને આપણને સવાલ એવો પૂછ્યો છે કે સંસદીય શબ્દાવલીમાં સાઇન્ડાઈ શબ્દનો અર્થ શો થાય છે, મતલબ કયો થાય છે? ચલો, આપણે અહીંયા એક શબ્દ આપ્યો છે સંસદીય શબ્દાવલીમાં જે વપરાતો શબ્દ છે સાઇન્ડાઈ. તો એ શબ્દનો અર્થ શો થાય? આપણને અહીંયા 4 વિકલ્પ આપ્યા છે. પહેલો વિકલ્પ છે કે આગામી બેઠકનો દિવસ, એટલે કે સમય નક્કી કર્યા વગર ગૃહની બેઠકને સ્થગિત કરવામાં આવે. બીજો વિકલ્પ એવો છે કે નવી લોકસભાની રચના પહેલા વર્તમાન લોકસભાની જે અંતિમ બેઠક મળે છે તે. ત્રીજો વિકલ્પ એવો છે સત્રાવસાન અને નવા સત્રની શરૂઆત વચ્ચેનો સમય. ચોથો વિકલ્પ એવો છે
પ્રશ્નકાળ પછી તરત જ શરૂ થતો સમય જેમાં સભ્યો કોઈ પણ પૂર્વ સૂચના વિના કોઈ પણ મુદ્દો ઉઠાવી શકે છે. ઓકે મિત્રો, તો આ એકવાર તમે સવાલ વાંચો અને સવાલ વાંચ્યા બાદ A, B, C અને D 4 વિકલ્પો આપ્યા છે. આ 4 વિકલ્પોમાંથી કયો જવાબ આવશે એ તમે તમારી રીતે થોડી વાર માટે કોશિશ કરો. બાકી હમણાં હું તમને આ પ્રશ્નનો જવાબ આપું છું. ચલો, તો આપણી પાસે 4 વિકલ્પ છે, વિકલ્પ A, B, C અને D. હવે સવાલ એ છે સાઇન ડાય કોને કહેવાય? તો આગામી બેઠકનો દિવસ એટલે કે સમય નક્કી કર્યા વગર ગૃહની બેઠક સ્થગિત કરવામાં આવે. ચલો, હવે પ્રશ્ન એ છે, માની લો કે તમને આ સવાલનો જવાબ ખબર નથી, માની લો કે રેડી, પણ તમને બીજી થોડીક થિયરી આવડે છે તો તમે એના બેઝ ઉપર પણ આ સવાલનો જવાબ નક્કી કરી શકો. દાખલા તરીકે ચલો આપણે નીચેથી શરૂ કરીએ. મતલબ ઘણી વખત એવું બને કે કયો જવાબ આવે એ સિલેક્ટ કદાચ ન ખબર હોય તો ઘણી વખત ઊંધી રીતે પણ સવાલને સોલ્વ કરી શકાય કે કયો જવાબ નથી આવતો. દાખલા તરીકે જો અહીંથી શરૂ કરીએ. પ્રશ્નકાળ પછી તરત જ શરૂ થતો સમય જેમાં સભ્યો કોઈ પણ પૂર્વ સૂચના વિના કોઈ પણ મુદ્દો ઉઠાવી શકે છે. આ જવાબ એટલા માટે નહીં આવે મિત્રો, કારણ કે આ જે જવાબ છે ને અહીંયા જે તમને આપ્યો છે આ જવાબ છે શૂન્યકાળનો. મિત્રો આને કહેવાય શૂન્યકાળ. ઓકે, શૂન્યકાળ. પ્રશ્નકાળ પૂરો થયા પછી તરત શૂન્યકાળ શરૂ થાય અને શૂન્યકાળ એટલે એવો સમય કે જેની અંદર ગૃહની કાર્યવાહી ફિક્સ હોતી નથી, નક્કી હોતી નથી. કોઈ પણ સંસદ સભ્ય કોઈ પણ જાતની પૂર્વ સૂચના આપ્યા વગર કોઈ પણ મુદ્દો કે કોઈ પણ સવાલ ગૃહની અંદર કરી શકે છે, મુદ્દો ઉઠાવી શકે છે. એટલે પ્રશ્નકાળ પછી તરત જ શરૂ થતો સમય જેમાં સભ્યો કોઈ પણ પૂર્વ સૂચના વિના કોઈ પણ મુદ્દો ઉઠાવી શકે તેને શૂન્યકાળ તરીકે ઓળખવામાં આવે છે. તેથી આ જવાબ આપણો નથી મિત્રો, કારણ કે આપણને અહીંયા સાઇન ડાય પૂછ્યું છે. બીજું, સત્રાવસાન અને નવા સત્રની શરૂઆત વચ્ચેનો સમય. મતલબ કહેવાનો અર્થ એવો છે આ જવાબ નહીં આવે. શું કામ નહીં આવે? કારણ કે તમને અહીંયા એવું કીધું સત્રાવસાન અને નવા સત્રની શરૂઆત વચ્ચેનો સમય. મતલબ એક સત્ર પૂરું થાય છે અને બીજું સત્ર શરૂ થાય એ વચ્ચેનો જે સમય છે આ સમયને સાઇન ડાય કહેવાય. તો જવાબ છે ના, એને સાઇન ડાય ન કહેવાય, એને રિસેસ કહેવાય. એને રિસેસ કહેવાય અથવા બીજી ભાષામાં એને વિશ્રાંતિ કાળ કહેવાય. ઓકે, ચલો, રિસેસ કહેવાય અથવા તો વિશ્રાંતિ કાળ કહેવાય. એક સત્ર પૂરું થયું છે અને પછી બીજું સત્ર શરૂ થાય છે તો એક સત્રનું સત્રાવસાન થયું ત્યારથી લઈને નવું સત્ર શરૂ થાય આ વચ્ચેનો જે સમયગાળો છે એને યા તો રિસેસ કહેવાય યા તો વિશ્રાંતિ કાળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જવાબ પણ આપણો નથી આવવાનો મિત્રો. બીજું છે નવી લોકસભાની રચના પહેલા વર્તમાન લોકસભાની જે અંતિમ બેઠક મળે તે. તો મિત્રો આ જવાબ પણ નહીં આવે. કેમ? તો કે પહેલી વાત તો એ કે ભારતમાં આવી કોઈ પ્રથા અમલમાં નથી મિત્રો. બ્રિટન જેવા દેશોમાં આવી પ્રથા અમલમાં છે અને એ પ્રથા એવી અમલમાં છે કે વર્તમાન લોકસભાના સભ્યો કે જે ખાસ નોંધો વર્તમાન લોકસભા મતલબ ચાલુ લોકસભાના સભ્યો કે જે નવી લોકસભામાં નથી ચૂંટાયા, આવા ચાલુ લોકસભાના સભ્યો અથવા તો વર્તમાન લોકસભાના સભ્યો કે જે આ લોકસભાના સભ્યો હતા પણ નવી લોકસભાની ચૂંટણીમાં આ લોકો ચૂંટાયેલા નથી, આવા લોકોની એક બેઠક મળે. ક્યારે? તો કે ઓલી જે ચૂંટાયેલી નવી લોકસભા છે એ નવી લોકસભાની પહેલી બેઠક મળે એ પહેલા આવા હારી ગયેલા સભ્યોની એક બેઠક મળે. આને કહેવાય લેમ ડક સેશન. આના માટે શબ્દ વપરાય છે લેમ ડક સેશન. ચલો પ્લીઝ મિત્રો ખાસ નોંધો, લેમડક સેશન કોને કહેવાય? તો કે ભાઈ વર્તમાન લોકસભાના સભ્યો કે જે આ લોકસભાની ચૂંટણીમાં હારી ગયા છે તો હવે જ્યારે નવી લોકસભાની પ્રથમ બેઠક મળશે એ પહેલા આ જે હારી ગયેલા સભ્યો છે એની એક વખત અંતિમ બેઠક મળશે. આને કહેવાય લેમડક સેશન. અને આવું લેમડક સેશનની પ્રથા આપણે ત્યાં નથી. આવા લેમડક સેશનની પ્રથા બ્રિટન જેવા દેશોમાં હોય છે. તો હવે જો 3 જવાબ તો આવતા જ નથી, કારણ કે એક શૂન્યકાળનો ઓપ્શન છે, એક વિશ્રાંતિ કાળનો ઓપ્શન છે, એક લેમડક સેશનનો ઓપ્શન છે, પંગુ સત્રનો ઓપ્શન છે. તો હવે આપણો જવાબ બનશે અહીંયા વિકલ્પ એ, આગામી બેઠકનો સમય નક્કી કર્યા વગર ગૃહની બેઠક સ્થગિત કરવામાં આવે. તો આપણો જવાબ છે. હવે માની લો કે તમને વિશેષ થોડું સમજાવવાની કોશિશ કરું તો જો મિત્રો, કોઈ પણ ગૃહની બેઠક સાથે બે વસ્તુ બની શકે. બેઠક ક્યારે સમાપ્ત ન થાય. બેઠક સાથે બે જ વસ્તુ બની શકે, યા તમારી બેઠકનું સ્થગન થાય યા તમારી બેઠકનું સાઇન ડાય થાય. હવે જો કોઈ ગૃહની બેઠક શરૂ છે અને એ શરૂ બેઠકને
અમુક નિશ્ચિત સમય સુધી જો મોકૂફ રાખી દેવામાં આવે તો એને સ્થગન કહેવાય. મિત્રો બે શબ્દો જો, સ્થગન. સ્થગન સ્થગનમાં કેવું હોય કે કોઈ નિશ્ચિત સમય માટે ગૃહની બેઠકને મુલતવી રાખવામાં આવે. કોઈ નિશ્ચિત સમય માટે. તો જ્યારે કોઈ ચોક્કસ સમય માટે, કોઈ નિશ્ચિત સમય માટે કોઈ પણ ગૃહની બેઠકને મુલતવી રાખવામાં આવે ત્યારે એને કહેવાય સ્થગન. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે ગૃહના અધ્યક્ષ પોતે પોતાની ચેર ઉપરથી એવી જાહેરાત કરે કે ભાઈ 15 મિનિટ માટે ગૃહની કાર્યવાહીને આપણે મોકૂફ રાખીએ છીએ. તો જ્યારે કોઈ ચોક્કસ સમય આપે, એ પછી ચોક્કસ સમય મિનિટોમાં હોય તોય ઠીક છે, એ ચોક્કસ સમય છે એ કલાકોમાં હોય તોય ઠીક છે, દિવસોમાં હોય તોય ઠીક છે, અઠવાડિયામાં હોય તોય ઠીક છે. તો જ્યારે ગૃહના અધ્યક્ષ કોઈ ચોક્કસ સમય આપી અને ગૃહની બેઠક મુલતવી રાખે તો ત્યારે અધ્યક્ષે સ્થગન કર્યું એમ કહેવાય. અને જો અનિશ્ચિત સમય માટે અધ્યક્ષ દ્વારા ગૃહની બેઠકને મોકૂફ રાખી દેવામાં આવે તો એને સાઇન ડાય કર્યું એમ કહેવાય. મિત્રો બહુ સિમ્પલ થિયરી છે. જો ગૃહના અધ્યક્ષ કોઈ નિશ્ચિત સમય માટે ગૃહની બેઠક મુલતવી રાખે તો સ્થગન કર્યું કહેવાય, અને જો ગૃહના અધ્યક્ષ અનિશ્ચિત સમય માટે ગૃહની બેઠક મુલતવી રાખે તો ત્યારે અધ્યક્ષ દ્વારા સાઇન ડાય કર્યું એમ કહેવાય. ચલો હવે ફરીથી આ વિકલ્પ વાંચી લો એટલે જવાબ આવડી જશે. મિત્રો, આગામી બેઠકનો દિવસ એટલે કે સમય નક્કી કર્યા વગર ગૃહની બેઠક સ્થગિત કરવામાં આવે. મતલબ કે હવે ફરીથી ગૃહની બેઠક ક્યારે મળશે તે નક્કી છે નહીં, અને તેથી એને કહેવામાં આવે છે સાઇન ડાય. ઓકે મિત્રો, ચલો એક સવાલ છે આવો કે જીએસટી કાઉન્સિલ બાબતે વિચાર કરો. હવે જીએસટી કાઉન્સિલ બાબતે વિચાર કરો. એમાં આપણને અહીંયા 4 વિધાન આપ્યા છે, અને આ 4 વિધાનમાંથી આપણે સાચા કથનો વાળો વિકલ્પ પસંદ કરવાનો છે. ચલો, આપણને પહેલાથી ખબર પડી ગઈ કે આપણે આમાંથી ખરા વિધાન શોધવાના છે. ચલો જોતા જઈએ. પહેલું વિધાન છે, બંધારણમાં 101માં બંધારણીય સુધારા 2016 થી જીએસટી કાઉન્સિલની જોગવાઈ કરવામાં આવી. તો આ વિધાન ખરું છે. મિત્રો, જીએસટી માટેનો બંધારણીય સુધારો છે 101મો બંધારણીય સુધારો 2016, જે ઓલરેડી 8 સપ્ટેમ્બર 2016 થી અમલમાં આવી ગયેલો. ઓકે, તો બીજું છે, જીએસટી કાઉન્સિલ માટે બંધારણમાં અનુચ્છેદ 279A દાખલ કરવામાં આવ્યો છે. મિત્રો, આ વિધાન પણ ખરું છે. 101મો બંધારણીય સુધારો 2016 થી ભારતના બંધારણમાં સુધારો કરી અને એક આર્ટિકલ દાખલ થયો 279A, અને આ 279Aમાં જીએસટી કાઉન્સિલ એટલે કે વસ્તુ અને સેવા કર પરિષદ, ગુજરાતીમાં બોલું છું, અંગ્રેજી છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલ, ગુજરાતીમાં કહેવાય વસ્તુ અને સેવા કર પરિષદ. ઓકે, તો એની જોગવાઈ માટે 279A દાખલ કરવામાં આવ્યો. આ વિધાન ખરું છે. નેક્સ્ટ, ભારતમાં જીએસટીનો અમલ 1 જુલાઈ 2016 થી થયો. ઓકે, તો આ વિધાન ખોટું છે. કારણ કે તમે બધા જાણો છો કે 1 જુલાઈ 2016 થી નહીં, પણ 1 જુલાઈ 2017 ભારતમાં જીએસટીનો અમલ થયો છે તારીખ 1 જુલાઈ 2017 થી. તેથી આ વિધાન ખોટું બને છે. નેક્સ્ટ, જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોદ્દાની ભારતના વડાપ્રધાન હોય છે. મિત્રો, આ વિધાન પણ ખોટું બને છે. આ વિધાન એટલા માટે ખોટું બને છે કે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોદ્દાની વડાપ્રધાન હોય છે. આ ખોટું છે. બરાબર, જેમ અહીંયા કેમ 2016 નથી આવતું, 17 આવે, એમાં અહીંયા વડાપ્રધાન નો આવે, કેન્દ્રીય નાણામંત્રી આવે. કેન્દ્રીય નાણામંત્રી. ઓકે, ચલો રેડી મિત્રો. તો કેન્દ્રીય નાણામંત્રી, ભાઈ કેન્દ્ર સરકારના કેબિનેટ કક્ષાના જે નાણામંત્રી છે એ હોદ્દાની જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ બને છે. તો અહીંયા આપણી પાસે 4 વિધાન છે. 4માંથી આપણે સાચા કથનો પસંદ કરવાના છે. તો સાચા કથન છે 1 અને 2. તેથી આપણો જવાબ આવશે અહીંયા વિકલ્પ સી, માત્ર 1 અને 2. ચલો, તો આ છે આપણો જવાબ. નેક્સ્ટ, ભારતમાં 28 રાજ્યો પૈકી 22 રાજ્યોમાં એકગૃહી ધારાસભા છે, જ્યારે 6 રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભા છે. તો નીચેનામાંથી કયા રાજ્યોમાં વિધાન પરિષદ નામનું બીજું ગૃહ પણ આવેલું છે? ચલો ફરી એક વખત સવાલ બરાબર જોઈ લો. ભારતમાં 28 રાજ્યો પૈકી 22 રાજ્યોમાં એકગૃહી ધારાસભા છે. બીજું, જ્યારે 6 રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભા છે. તો નીચેનામાંથી કયા
કયા રાજ્યોમાં વિધાન પરિષદ નામનું બીજું ગૃહ પણ આવેલું છે? ચાલો, હવે અહીંયા તમને 6 રાજ્યો આપ્યા છે અને 6 રાજ્યોમાંથી તમારે એવું નક્કી કરવાનું છે કે આપેલા જે 6 રાજ્યો છે એમાંથી કયા એવા 6 રાજ્યો છે અથવા એવા કયા કયા રાજ્યો છે કે જેમાં અત્યારે વિધાન પરિષદ નામનું બીજું ગૃહ પણ આવેલું છે. તો ચલો જોતા જઈએ. મિત્રો, તમે જાણો છો કે રાજ્યનું જે વિધાનમંડળ છે એની જોગવાઈ બંધારણના આર્ટિકલ નંબર 168માં છે અને આર્ટિકલ નંબર 168માં એવું લખેલું છે કે રાજ્યના વિધાનમંડળમાં જો એક ગૃહ હશે તો આ ગૃહ માત્ર વિધાનસભાના નામે ઓળખાશે અને જો 2 ગૃહ હશે તો જે પહેલું ગૃહ છે એ વિધાનસભા તરીકે ઓળખાશે અને બીજું જે ગૃહ છે એ વિધાન પરિષદ તરીકે ઓળખાશે. એનો મતલબ એવો થયો મિત્રો કે દરેક રાજ્યમાં વિધાનસભા નામના ગૃહની રચના કરવી ફરજિયાત છે, પણ દરેક રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવી ફરજિયાત નથી. તેથી એના બેઝ ઉપર આવો સવાલ પૂછાયો છે કે કયા કયા રાજ્યમાં વિધાન પરિષદની રચના થયેલી છે. ચલો, તો 6 રાજ્યોના નામ આપ્યા છે, એમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો જોતા જઈએ. પહેલું છે આંધ્રપ્રદેશ. તો આંધ્રપ્રદેશમાં વિધાન પરિષદની જોગવાઈ છે કે કેમ? તો જવાબ છે હા છે. બીજું છે બંગાળા. બંગાળામાં વિધાન પરિષદની જોગવાઈ છે તો કે ના નથી. કેમ? તો કે બંગાળાએ વિધાન પરિષદની રચના કરવા માટેનો ઠરાવ પોતાના રાજ્યની વિધાનસભામાંથી પસાર કરી દીધો છે, પણ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી અનિવાર્ય છે. મિત્રો, આર્ટિકલ નંબર 169માં એવી જોગવાઈ છે કે જો કોઈ રાજ્ય સરકાર રાજ્યમાં વિધાન પરિષદની રચના કરવા માંગતી હોય તો પહેલા જે તે રાજ્યની વિધાનસભામાંથી વિશેષ બહુમતીથી ઠરાવ પસાર કરવાનો રહેશે અને રાજ્યની વિધાનસભામાંથી વિશેષ બહુમતીથી ઠરાવ પસાર થઈ જાય તો હવે આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલવામાં આવે. તો તાજેતરમાં, મતલબ છેલ્લે પશ્ચિમ બંગાળ નામના રાજ્યએ પોતાની વિધાનસભામાંથી આ પ્રકારનો એક ઠરાવ પસાર કરી દીધો છે, પણ હજી એને કેન્દ્ર સરકારની મંજૂરી મળી નથી. તેથી બંગાળમાં વિધાન પરિષદ હજી અસ્તિત્વમાં આવી નથી. નેક્સ્ટ, મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ છે. ચોથું, કર્ણાટક. કર્ણાટકમાં પણ વિધાન પરિષદ છે. પાંચમું, બિહાર. તો બિહારમાં પણ વિધાન પરિષદ છે. છઠ્ઠું, ઝારખંડ. તો મિત્રો, ઝારખંડમાં વિધાન પરિષદની કોઈ જોગવાઈ છે નહીં, મતલબ કે વિધાન પરિષદ ઝારખંડમાં બનાવેલી નથી. તો હવે આપણે સિલેક્ટ કરવાનું છે કે કયા કયા રાજ્યો એવા છે કે જેમાં વિધાન પરિષદ આવેલી છે. તો 1 છે, 1, 3, 4 ને 5. ચલો, તો હવે આપણે સિલેક્ટ જવાબ કરવાનો છે 1, 3, 4 અને 5. તો મિત્રો, તમે 4 વિકલ્પ ઉપર નજર ફેરવશો તો ખ્યાલ આવશે કે ઓપ્શન બી માં આપણો જવાબ મળી જાય છે 1, 3, 4 અને 5. તેથી આપણે આ જવાબ માન્ય રાખશું. ઓકે મિત્રો, ચલો. બીજું કે અહીંયા તમને થોડુંક મુશ્કેલી અનુભવાય એવા હેતુથી આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બાકી હું 6 રાજ્યોના નામ બોલી જાઉં. જો એવા 6 રાજ્યો કે જેમાં ઓલરેડી અત્યારે વિધાન પરિષદ અસ્તિત્વમાં છે, એ 6 રાજ્યોના નામ બોલ. આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, કર્ણાટક છે, બિહાર છે, યુપી છે અને મહારાષ્ટ્ર છે. મિત્રો, ફરી વખત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, બિહાર અને યુપી. તો આ 6 રાજ્યો એવા છે કે જેમાં ઓલરેડી વિધાન પરિષદ નામનું ગૃહ આવેલું હોય છે. ત્યારબાદ નીચેના વિધાનો બાબતે વિચાર કરો. તમને અહીંયા 2 વિધાન આપેલા છે અને છેલ્લે એવું કીધું છે કે ઉપરોક્ત વિધાનમાંથી કયું વિધાન ખરું/ખરા છે. ચલો, તો આપણે એનો મતલબ એવો થયો કે આપણે એ પસંદ કરવાનું છે કે આ 2 વિધાનમાંથી કયું વિધાન ખરું છે. મતલબ એક ખરું છે કે બંને ખરા છે, જે છે તે હમણાં જોશું એટલે આઈડિયા આવી જશે. પણ એક તો ફાઇનલ થઈ ગયું કે આપણે ખરું વિધાન શોધવાનું છે. ચલો, પહેલું વિધાન કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના વિશિષ્ટ લક્ષણ તરીકે ઓળખાવ્યું છે. ઓકે, તો આ વિધાન ખરેખર ખરું છે મિત્રો અને બહુ મહત્વનું વિધાન છે. 2 વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે બાબા સાહેબ આંબેડકરે એવું કીધું કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ ભારતીય બંધારણનું એક વિશિષ્ટ લક્ષણ છે. તો આ વિધાન ખરું છે. ચલો, હવે વિધાન નંબર 2. બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ભલામણ કરી હતી કે વ્યક્તિગત અધિકારોને ન્યાયિક અને ગેરન્યાયિક એમ 2 શ્રેણીમાં વિભાજિત કરવા જોઈએ. મિત્રો, વિધાન ફરીથી એક વખત વાંચો. બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ભલામણ કરી હતી કે વ્યક્તિગત અધિકારોને ન્યાયિક અને ગેરન્યાયિક એમ 2 શ્રેણીમાં વિભાજિત કરવા જોઈએ.
જેનો સ્વીકાર મુસદ્દા સમિતિએ કર્યો હતો. ઓકે, તો મિત્રો આ વિધાન કદાચ તમારા માટે થોડું લેવલ 12નું લાગશે તમને, કદાચ પણ તમારી જાણ ખાતર થોડું યાદ કરાવી દઉં એટલે મારું એવું માનવું છે કે તમને આવડી જશે. અહીંયા આપેલું વિધાન ખોટું છે, બીજું વિધાન ખોટું છે. બીજું વિધાન ખોટું એટલા માટે છે, સાચું વિધાન હું તમને એની જગ્યાએ કહી દઉં છું. તો બીજું વિધાન એટલા માટે ખોટું છે કારણ કે આવી ભલામણ બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે નહોતી કરી. ખરેખર અહીંયા જે લખ્યું છે આ પ્રકારની ભલામણ બંધારણ સભાના સલાહકાર સભ્ય બંધારણ સભાના સલાહકાર સભ્ય સર બેનેગલ નરસિંહ રાવ દ્વારા કરવામાં આવેલી. મિત્રો તો આ હમણાં હું તમને સમજાવું કેવા શું માગે છે એ તેઓ ગોખવાનું નથી આપણે. તો બીજે પહેલા એ સમજો કે આ પ્રકારની ભલામણ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે નહોતી કરી. આ પ્રકારની ભલામણ બંધારણ સભાના સલાહકાર સભ્ય એટલે કે કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર શ્રી BN રાવ, ઓકે, એટલે કે સર બેનિગલ નરસિંહ રાવ દ્વારા આ પ્રકારની ભલામણ કરવામાં આવેલી. પણ હવે હું તમને ભલામણ સમજાવું. જો તો પહેલા તમને એટલું ક્લિયર થઈ ગયું કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે આવી ભલામણ નહોતી કરી. આવી ભલામણ કરી હતી સર BN રાવે, સર બેનિગલ નરસિંહ રાવ, કે જે ભારતની બંધારણ સભાના સલાહકાર સભ્ય હતા. હવે જોજો આગળ એવું કીધું છે કે જેનો સ્વીકાર મુસદ્દા સમિતિએ કર્યો હતો. તો આ વિધાન ખરું છે. હા, સર BN રાવે એવું કીધું હતું કે નાગરિકોના કેટલાક અધિકારો ન્યાયિક હોવા જોઈએ ને કેટલાક ગેરન્યાયિક હોવા જોઈએ. તો એનો સ્વીકાર મુસદ્દા સમિતિએ કર્યો. ન્યાયિકનો મતલબ એવો કે જેને અદાલતો દ્વારા અમલમાં મૂકી શકાય, અને ગેરન્યાયિક એટલે એવો કે જેનો અદાલત દ્વારા અમલ કરાવી શકાય નહીં. તો સર BN રાવ એટલે કે સર બેનેગલ નરસિંહ રાવ એવું કહેવા માંગતા હતા કે ભારતીય બંધારણની અંદર બે પ્રકારના અધિકારો મૂકો. કેટલાક અધિકાર એવા કે જેનો અમલ અદાલતો દ્વારા કરાવી શકાય, અને કેટલાક અધિકારો એવા કે જેનો અમલ અદાલતો દ્વારા કરાવી શકાય નહીં. મતલબ કે કેટલાક અધિકારોને તમે જસ્ટિશિયેબલ બનાવો તો કેટલાક અધિકારોને તમે નોન જસ્ટિશિયેબલ બનાવો. આ બાબતનો સ્વીકાર મુસદ્દા સમિતિએ કરી લીધો હતો, અને બંધારણની અંદર કેટલાક અધિકારોને જસ્ટિશિયેબલ બનાવ્યા. એ અધિકાર એટલે ભારતીય બંધારણનો ભાગ નંબર 3, અને કેટલાક અધિકારોને નોન જસ્ટિશિયેબલ બનાવ્યા, ગેરન્યાયિક બનાવ્યા, અને એવા અધિકાર એટલે બંધારણનો ભાગ નંબર 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. તો ભાગ 3માં પણ નાગરિકોના અધિકારો છે, ભાગ 4માં પણ નાગરિકોના અધિકાર છે, પણ ભાગ 3માં રહેલા નાગરિકોના જે અધિકારો છે એના અમલ માટે અદાલતમાં જઈ શકાય છે અથવા અદાલત એનો અમલ કરાવી શકે છે, તેથી તે જસ્ટિશિયેબલ છે. પણ ભાગ 4માં જે અધિકારો છે પણ આ અધિકારો માટે અદાલતમાં જઈ શકાતું નથી અથવા અદાલતો આનો અમલ કરાવી શકતી નથી, તેથી આ નોન જસ્ટિશિયેબલ છે. તો સર BN રાવ એટલે કે સર બેનિગલ નરસિંહ રાવના કહેવાથી ભારતીય બંધારણની અંદર અધિકારના બે ભાગ પાડી દેવામાં આવ્યા, એક ભાગ નંબર 3 અને એક ભાગ નંબર 4. જ્યાં ભાગ નંબર 3 કે જે જસ્ટિશિયેબલ છે, ભાગ નંબર 4 એ નોન જસ્ટિશિયેબલ છે. આ સર BN રાવના કહેવાથી મૂળભૂત અધિકારનો ભાગ 3 અને ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દાખલ થયા. ચલો હવે આપણે સિલેક્ટ કરવાનો છે જવાબ. તો મિત્રો એક જ આપણને ખરું પૂછ્યું છે અને એ છે ઓપ્શન એ, માત્ર 1. તેથી આપણો જવાબ છે અહીંયા વિકલ્પ એ, માત્ર 1. નેક્સ્ટ, બંધારણની અનુસૂચિ નંબર 6 અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્ય માટે વહીવટ અને નિયંત્રણની જોગવાઈ કરે છે. ચલો પહેલી વિગત તમને આપી છે, પ્રશ્ન પછી નક્કી કરીએ. પહેલી વાત છે બંધારણની અનુસૂચિ નંબર 6 અસમ, મેઘાલય. મિત્રો આ સવાલ પણ અવારનવાર પૂછાય છે. અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્ય માટે વહીવટ અને નિયંત્રણની જોગવાઈ કરે છે. તો આ વિધાન મતલબ આ ઉપર આપેલી માહિતી ખરી છે. અને આપણે કોશિશ પણ એવી કરીએ છીએ કે એક જ સવાલની અંદર તમને બહુ બધા સવાલો મળી રહે અને એક જ સવાલની અંદર તમને બહુ બધા જવાબ પણ મળી રહે. બરાબર, ઘણી બધી માહિતી આપવાની કોશિશ કરું છું. તો બંધારણની અનુસૂચિ નંબર 6 અસમ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ રાજ્ય માટે વહીવટ અને નિયંત્રણની જોગવાઈ કરે છે. નેક્સ્ટ, હવે સવાલ એ છે તાજેતરમાં ભારતીય સંઘના કયા ભાગ દ્વારા શેડ્યુલ 6માં સમાવવાની માંગ કરવામાં આવી છે? ચલો મિત્રો, કરંટનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારતીય સંઘના કયા ભાગ દ્વારા શેડ્યુલ 6માં સમાવવાની માંગ કરવામાં આવી છે?
ઓપ્શન એ છે મણિપુર, ઓપ્શન બી છે લદ્દાખ, ઓપ્શન સી છે પુડુચેરી અને ઓપ્શન ડી છે સિક્કિમ. આ 4 ઓપ્શનમાંથી તમારે જવાબ સિલેક્ટ કરવાનો છે મિત્રો. તો આ કરંટનો પ્રશ્ન છે અને મિત્રો તમે જાણતા હશો કે આ પ્રકારની માંગ તાજેતરમાં લદ્દાખ દ્વારા કરવામાં આવેલી છે. લદ્દાખની અંદર પહેલા પર્યાવરણવિદ સોનમ વાંગચુક નામના વ્યક્તિ છે એ ઉપવાસ ઉપર ઉતરેલા અને લદ્દાખના લોકોની માંગ એવી છે કે ભાઈ અમને શિડ્યુલ 6 એટલે કે બંધારણની અનુસૂચિ નંબર 6માં સમાવી લેવામાં આવે, જેથી કરીને લદ્દાખને લગતા નિર્ણયો ત્યાંના સ્થાનિક લોકો લઈ શકે મિત્રો. તો આ એક ફેક્ચ્યુઅલ ડેટા છે, કરંટનો પ્રશ્ન છે કે આ પ્રકારની માંગ લદ્દાખના લોકોએ કરેલી છે મિત્રો. નેક્સ્ટ, હવે પ્રશ્ન છે કે નીચેના વિધાનો તપાસો. ચલો, આપણને એ નથી કીધું કે ખરા કે ખોટા, પણ કીધું છે કે નીચેના વિધાનો તપાસો. તો આપણે આ વિધાનને તપાસશું અને તપાસ્યા બાદ આપણે આપણો જવાબ સિલેક્ટ કરવાનો છે. તો પહેલું વિધાન છે ચૂંટણી આયોગ અખિલ ભારતીય સંસ્થા છે કે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને માટે સમાન છે. ચલો, તો વિધાન ખરું છે મિત્રો. ચૂંટણી આયોગ એ એક અખિલ ભારતીય સંસ્થા છે, તે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને માટે સમાન છે. કઈ રીતે? તો કે રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે, સંસદ સભ્યોની ચૂંટણી કરે છે, વિધાનસભાના સભ્યોની ચૂંટણી પણ કરે છે, વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી પણ ભારત સરકારનું ચૂંટણી આયોગ કરે છે. તેથી આ એક અખિલ ભારતીય સંસ્થા છે જે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને માટે સમાન છે. બીજું, ભારતમાં ચૂંટણી આયોગની સ્થાપના તારીખ 25મી જાન્યુઆરી 1950ના રોજ થઈ હતી. તેથી 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે, ફેક્ચ્યુઅલ ડેટા છે કે આપણા દેશમાં ચૂંટણી પંચ અથવા તો ચૂંટણી આયોગની સ્થાપના ક્યારે થઈ? 25મી જાન્યુઆરી 1950ના રોજ થઈ, બરાબર. ઓકે, અને તેથી 25મી જાન્યુઆરીના દિવસને આપણે અહીંયા રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. નેક્સ્ટ, ત્રીજું વિધાન, ચૂંટણી કમિશનરોનો કાર્યકાળ 5 વર્ષ અથવા 62 વર્ષ જે પહેલા હોય તે મુજબ રહેશે. ચલો, તો ચૂંટણી કમિશનરનો કાર્યકાળ 5 વર્ષ અથવા 62 વર્ષ બેમાંથી જે પહેલા હશે તે રહેશે. તો આ વિધાન મિત્રો ખોટું છે. આ વિધાન ખોટું એટલા માટે છે કારણ કે ચૂંટણી કમિશનરનો કાર્યકાળ હોય છે 6 વર્ષ અથવા 65 વર્ષ. ઓકે, બેમાંથી જે પહેલું હોય તે. તો ચૂંટણી કમિશનરનો કાર્યકાળ હોય છે 6 વર્ષ અથવા 65 વર્ષ બેમાંથી જે પહેલું આવે તે. તેથી આ વિધાન ખોટું છે. હવે આપણે જવાબ સિલેક્ટ કરવાનો છે કે માત્ર 1 અને 3 સત્ય છે, તો આ ખોટો વિકલ્પ છે. માત્ર 2 અને 3 સત્ય છે, ઓકે, તો આ વિકલ્પ પણ ખોટો છે. ઓકે, માત્ર 1 અને 2 સત્ય છે, તો મિત્રો અહીંયા આપણો જવાબ મળી ગયો ઓપ્શન સી, માત્ર 1 અને 2 સત્ય છે. 1, 2 અને 3 સત્ય છે, તો એવું છે નહીં. ત્રીજું ખોટું છે મિત્રો, તેથી આ જવાબ પણ આપણો આવવાનો નથી. નેક્સ્ટ, ભારતની આઝાદી બાદ ભારત અને બ્રિટન વચ્ચે કેવો સંબંધ હતો? સવાલ છે 15મી ઓગસ્ટ 1947 બાદનો કે ભારતની આઝાદી બાદ ભારત અને બ્રિટન વચ્ચે કેવો સંબંધ હતો? ઓપ્શન એ, ભારત બ્રિટનનું કોલોનિયલ સ્ટેટ હતું. ઓપ્શન બી, ભારત બ્રિટનનું પ્રોટેક્ટરેટ સ્ટેટ હતું. ઓપ્શન સી, ભારત બ્રિટનનું ડોમિનિયન સ્ટેટ હતું. ઓપ્શન ડી, ભારત સંપૂર્ણ સોવરેન સ્ટેટ હતું. ઓકે, ચલો, તો તમને હું જવાબ કહી દઉં. જો કે કોલોનિયલ સ્ટેટ એટલે કોલોની. આ મુદ્દા ઉપર આપણે વિડીયો બનાવવાના છીએ મિત્રો. આપણે આ વાત થઈ ગઈ છે, બરાબર. હું તમને રાજ્યોના પ્રકાર એક વિડીયોમાં બહુ વ્યવસ્થિત રીતે સમજાવી દઈશ. પછી પ્રોટેક્ટરેટ સ્ટેટ, એને આપણે ગુજરાતીમાં કહેશું સંરક્ષિત રાજ્ય. પ્રોટેક્ટરેટ સ્ટેટ મતલબ સંરક્ષિત રાજ્ય, દાખલા તરીકે સિક્કિમ. ડોમિનિયન સ્ટેટ માટે આપણે શબ્દ વાપરીએ છીએ અધિરાજ્ય. ઓકે, અને સોવરેન સ્ટેટ માટે આપણે શબ્દ વાપરીએ છીએ સાર્વભૌમ રાજ્ય. સાર્વભૌમ રાજ્ય કયો તો ઠીક છે, અથવા આપણે આવો શબ્દ પણ વાપરી શકીએ સંપ્રભુ રાજ્ય. ઓકે, ચલો, તો હવે આપણને સવાલ એ પૂછ્યો છે કે ભારતની આઝાદી બાદ ભારત અને બ્રિટન વચ્ચે કેવો સંબંધ હતો? તો મિત્રો પ્લીઝ જો, ભારતની આઝાદી બાદ ભારત બ્રિટનનું કોલોની નહોતું. ઓકે, કારણ કે આઝાદી પહેલા આપણે બ્રિટનના કોલોની હતા, એ વાત આખી અલગ છે.
આઝાદી પહેલા આપણે બ્રિટનના કોલોની હતા. ઓકે, સંરક્ષિત રાજ્ય, તો ભારત બ્રિટનનું સંરક્ષિત રાજ્ય ક્યારે રહ્યું નથી. હવે વાત છે સોવરેન સ્ટેટ. સોવરેન સ્ટેટ એટલે સાર્વભૌમ રાજ્ય. મિત્રો, ભારત સાર્વભૌમ રાજ્ય બન્યું ક્યારે ખબર? તારીખ 26મી જાન્યુઆરી 1950. 26 જાન્યુઆરી 1950ના રોજ જ્યારે આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યું ત્યારે ભારત એક સાર્વભૌમ દેશ બન્યો, ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું. તો એનો મતલબ એવો થયો કે તારીખ 15 ઓગસ્ટ 1947 થી લઈ અને તારીખ 26મી જાન્યુઆરી 1950, રેડી, આ દરમિયાન ભારત નહોતું બ્રિટનનું કોલોની, નહોતું ભારત બ્રિટનનું સંરક્ષિત રાજ્ય એટલે કે પ્રોટેક્ટેડ સ્ટેટ, કે નહોતું ભારત સાર્વભૌમ રાજ્ય. ભારત એક ડોમિનિયન સ્ટેટ હતું મિત્રો, ભારત એક અધિરાજ્ય હતું. અને આવું લખ્યું હતું ક્યાં? તો કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947. મિત્રો, હિન્દ સ્વાતંત્ર્ય ધારો 1947માં એવી જોગવાઈ હતી કે અંગ્રેજોના ગયા બાદ, મતલબ ભારતની આઝાદી બાદ, ભારત કે પાકિસ્તાન બેમાંથી એકય દેશ સંપૂર્ણ રાષ્ટ્ર નહીં બને, બેમાંથી એકય દેશ સાર્વભૌમ રાષ્ટ્ર નહીં બને. આ બંને દેશ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ ડોમિનિયન સ્ટેટસ ધરાવશે, મતલબ કે સાંસ્થાનિક દરજ્જો ધરાવતા રાજ્ય બનશે. અને જ્યારે જે તે દેશનું બંધારણ અમલમાં આવશે ત્યારે જે તે દેશ બનશે સાર્વભૌમ દેશ. તો જ્યાં સુધી બંધારણ અમલમાં નહીં આવે ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન બંને બ્રિટનના ડોમિનિયન રાજ્ય રહ્યા, બ્રિટનના અધિરાજ્ય રહ્યા મિત્રો. ચલો, અને છતાં મેં તમને એવું કીધેલું છે કે હું આ ટોપિક ઉપર વિડીયો 100% બનાવવાનો છું મિત્રો. બહુ સરળ ભાષામાં ઉદાહરણ સહિત હું તમને રાજ્યના બધા પ્રકાર સમજાવી દઈશ મિત્રો. છતાં કાંઈ મુશ્કેલી હોય, કાંઈ નથી સમજાતું તો મેં તમને એવું કીધું છે મિત્રો કે વિડીયો પૂરો થયા બાદ તમે કોમેન્ટ બોક્સમાં વ્યવસ્થિત રીતે કોમેન્ટ આપો. હું આ કોમેન્ટને જોઈ લઈશ, તમને કોમેન્ટનો રિપ્લાય પણ આપી દઈશ. અને એ બાબતોની અમે નોંધ કરતા હોઈએ છીએ અને ત્યારબાદ એ બાબત ઉપર અમે વિડીયો બનાવવાની પૂરેપૂરી કોશિશ કરશું. અને કોશિશ એવી રહેશે મિત્રો કે એ વિડીયો જોયા બાદ તમારે એ કન્સેપ્ટ પછી ક્યારેય ક્યાંય ભણવું નહીં પડે. એકવાર જોઈ લીધું એટલે ત્યાં જ યાદ રહી જશે, આઈ એમ શ્યોર. ઓકે, નેક્સ્ટ સવાલ છે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એનજીટી બિનબંધારણીય સંસ્થા છે? જોજો મિત્રો, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, વાત છે એનજીટી. તો એનજીટી બિનબંધારણીય સંસ્થા છે, અલ્પવિરામ એક વૈધાનિક સંસ્થા છે, અલ્પવિરામ એક અર્ધન્યાયિક સંસ્થા છે. ચલો, પહેલા એક વિગત આપી છે મિત્રો, ખાસ નોંધો. એનજીટી મતલબ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ બિનબંધારણીય સંસ્થા છે, એનજીટી વૈધાનિક સંસ્થા છે, એનજીટી અર્ધન્યાયિક સંસ્થા છે. ઓકે, પછી આગળ એવું કીધું છે કે જેની સ્થાપના માટે કયા વર્ષે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ ઘડવામાં આવ્યો? તો આપણી પાસે ઓપ્શન છે. પ્લીઝ મિત્રો, પહેલા તમને એમ કીધું કે એનજીટી એક બિનબંધારણીય સંસ્થા છે, એનજીટી એક વૈધાનિક સંસ્થા છે. બિનબંધારણીય સંસ્થા એનજીટી એટલા માટે છે કે એની બંધારણમાં જોગવાઈ નથી. વૈધાનિક સંસ્થા એટલા માટે છે એનજીટી કારણ કે એનજીટીની સ્થાપના માટે કાયદો ઘડવામાં આવેલો છે. અને બીજું કે એ અર્ધન્યાયિક સંસ્થા છે. અર્ધન્યાયિક સંસ્થા છે એનો મતલબ એવો થયો કે એની દીવાની અદાલતો જેટલી સત્તાઓ છે. તો હવે સવાલ એવો પૂછ્યો છે કે જેની સ્થાપના માટે કયા વર્ષે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ ઘડવામાં આવ્યો? ચલો, તો મિત્રો તમારી પાસે ઓપ્શન છે. ઓપ્શન એ વર્ષ 2009, ઓપ્શન બી વર્ષ 2010, ઓપ્શન સી વર્ષ 2013, ઓપ્શન ડી વર્ષ 2017. ચલો, તો આમાંથી તમારે 4 વિકલ્પમાંથી જવાબ સિલેક્ટ કરવાનો થાય. તો મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન બી, વર્ષ 2010માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ ઘડવામાં આવ્યો અને આવી રીતે એનજીટીની સ્થાપના કરવામાં આવી. પણ ખાસ નોંધો, એનજીટીની જોગવાઈ ભારતના બંધારણમાં ક્યાંય છે નહીં. નેક્સ્ટ, રાજ્યપાલ વિધાનસભાનું વિસર્જન કરી શકે છે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં છે? તો જો મિત્રો, હવે તમને સવાલ કયો કીધો કે રાજ્યપાલ વિધાનસભાનું વિસર્જન કરી શકે છે? તો પહેલા તો તમને કહી દીધું કે હા, રાજ્યપાલ વિધાનસભાનું વિસર્જન કરી શકે છે. કેવી રીતે? તો કે જેવી રીતે ભારતના રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે એવી જ રીતે રાજ્યના રાજ્યપાલ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકે છે. આગળ એવું કીધું છે કે આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં છે? ચલો, તો હવે એ શીખવાનું છે કે આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં છે. દાખલા તરીકે જો તમે રાષ્ટ્રપતિની વાત કરો તો રાષ્ટ્રપતિની જે સત્તા છે એની જોગવાઈ ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 85માં છે. અને આર્ટિકલ નંબર 85 મુજબ ભારતના રાષ્ટ્રપતિ
સંસદનું સત્ર બોલાવી શકે, ભારતના રાષ્ટ્રપતિ સંસદનું સત્ર સમાપ્ત કરી શકે અને ભારતના રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે, એના માટે બંધારણમાં આપ્યો છે આર્ટિકલ નંબર 85. તો સવાલ એવો છે કે જો રાષ્ટ્રપતિ સંસદનું સત્ર બોલાવી શકે, રાષ્ટ્રપતિ સંસદનું સત્ર સમાપ્ત કરી શકે અને રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન અનુચ્છેદ નંબર 85 થી કરી શકે છે, તો રાજ્યના રાજ્યપાલ પણ રાજ્યના વિધાનમંડળનું સત્ર બોલાવી શકે, રાજ્યપાલ વિધાનમંડળનું સત્ર સમાપ્ત કરી શકે અને રાજ્યપાલ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકે. આવી જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં છે? ચલો, તો આપણે જવાબ નક્કી કરવાનો છે કે રાજ્યપાલની આ પ્રકારની સત્તાનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં છે. ચલો, તો પહેલા વાત કરીએ આર્ટિકલ નંબર 173, મતલબ કે ઓપ્શન એ. ઓપ્શન એ જવાબ નહીં આવે. ઓપ્શન એ એટલા માટે જવાબ નહીં આવે કારણ કે આર્ટિકલ નંબર 173 છે એ ધારાસભ્ય બનવાની લાયકાત છે મિત્રો. તો આર્ટિકલ 173 જવાબ એટલા માટે નહીં આવે કારણ કે આર્ટિકલ 173 ધારાસભ્ય બનવાની લાયકાત છે. આર્ટિકલ 175 આ જવાબ એટલા માટે નહીં આવે કારણ કે આર્ટિકલ નંબર 175 થી રાજ્યનો રાજ્યપાલ વિધાનમંડળને સંબોધન કરી શકે છે, વિધાનમંડળને સંબોધન કરી શકે છે અથવા વિધાનમંડળમાં સંદેશાઓ મોકલી શકે છે. ચાલો, તો આ છે આર્ટિકલ નંબર 175 કે જે રાજ્યપાલ વિધાનમંડળને સંબોધન કરી શકે છે કે વિધાનમંડળને સંદેશાઓ મોકલી શકે છે. આર્ટિકલ 177 આ જવાબ એટલા માટે નહીં આવે કારણ કે આ જે આર્ટિકલ છે 177 એમાં મંત્રીઓ અને એડવોકેટ જનરલના વિશેષાધિકારોનો ઉલ્લેખ છે મિત્રો. ચલો, તો રાજ્યના જે મંત્રીઓ છે અને રાજ્યના જે એડવોકેટ જનરલ છે એમના વિશેષાધિકારોનો ઉલ્લેખ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 177 છે. તો હવે જવાબ રહ્યો આપણો ઓપ્શન બી, આર્ટિકલ નંબર 174. તો મિત્રો જેવી રીતે અનુચ્છેદ નંબર 85 થી રાષ્ટ્રપતિ સંસદનું સત્ર બોલાવી શકે છે, સંસદનું સત્ર સમાપ્ત કરી શકે છે અને લોકસભાનું વિસર્જન કરી શકે છે, એવી જ રીતે બંધારણના આર્ટિકલ નંબર 174 થી રાજ્યનો રાજ્યપાલ રાજ્યના વિધાનમંડળનું સત્ર બોલાવી શકે છે, વિધાનમંડળનું સત્ર સમાપ્ત કરી શકે છે અને રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી શકે છે. તો જવાબ છે અનુચ્છેદ 174 વિકલ્પ બી. નેક્સ્ટ, પ્રાંતીય સ્વરાજની જોગવાઈ નીચેનામાંથી કયા કાયદામાં થઈ હતી? ઓકે, ઓપ્શન એ ભારત સરકાર અધિનિયમ 1909, ઓપ્શન બી ભારત સરકાર અધિનિયમ 1919, ઓપ્શન સી ભારત સરકાર અધિનિયમ 1935 અને ઓપ્શન ડી કેબિનેટ મિશન યોજના 1946. ચલો, તો મિત્રો તમારી જાણ ખાતર કે આપણો જવાબ છે અહીંયા ઓપ્શન સી ભારત સરકાર અધિનિયમ 1935, કારણ કે ભારત સરકાર અધિનિયમ 1935ની મુખ્ય બે વિશેષતાઓ હતી મિત્રો. મુખ્ય બે વિશેષતાઓ હતી. કઈ? તો કે એક તો ભારતમાં સમવાયતંત્રી શાસન વ્યવસ્થા શરૂ કરી, સમવાયતંત્રી શાસન વ્યવસ્થા ભારતમાં શરૂ કરી. રેડી, એક વિશેષતા આ અધિનિયમની મુખ્ય આ હતી. અને બીજી આ જે 1935નો ધારો છે એની વિશેષતા એ હતી કે ભારતમાં પ્રાંતીય સ્વરાજની શરૂઆત કરી. પ્રાંતીય સ્વરાજની જોગવાઈ આ ધારામાં કરવામાં આવી. આ બંને વિશેષતાઓ છે 1935ના ધારાની મુખ્ય. તો આપણો જવાબ છે પ્રાંતીય સ્વરાજની જોગવાઈ કયા કાયદાથી કરવામાં આવી? તો ભારત સરકાર અધિનિયમ 1935 થી કરવામાં આવેલી છે. નેક્સ્ટ, કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત 12 ઓક્ટોબર 2005ના રોજ થઈ. ચલો, તો પહેલા તો આપણે વિગત આપી દીધી કે કેન્દ્રીય માહિતી આયોગની સ્થાપના માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત 12 ઓક્ટોબર 2005ના રોજ થઈ. ચલો, તો એટલું ખરું છે. નેક્સ્ટ અહીંયા એવું કીધું છે કે આ જે માહિતી આયોગ છે, કેન્દ્રીય માહિતી આયોગ, એના મુખ્ય માહિતી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય છે? ચલો, સવાલ પહેલા માહિતી આપી દીધી, વિગત આપ્યા બાદ તમને આવો એક સવાલ પૂછી લીધો ધીમેકથી. કયો? તો કે મુખ્ય માહિતી કમિશનરનો કાર્યકાળ કેટલો હોય છે? ચલો, હવે આમાં ઓપ્શન છે 3 વર્ષ અથવા 65 વર્ષ.
બીજું છે 5 વર્ષ અથવા 65 વર્ષ, ત્રીજું છે 6 વર્ષ અથવા 65 વર્ષ, અને ચોથો વિકલ્પ છે 1 પણ નહીં. ચલો મિત્રો, તો તમારે આ 4 વિકલ્પમાંથી માની લો કે જવાબ સિલેક્ટ કરવાનો થાય તો તમે કયો કરશો? ઓપ્શન એ, ઓપ્શન બી, ઓપ્શન સી કે ઓપ્શન ડી? ઓકે, તો મિત્રો તમારી જાણ ખાતર અહીંયા જો ભૂતકાળમાં એટલે કે વર્ષ 2019 પહેલાં જો આવો સવાલ પૂછાયો હોત, રેડી, તો જવાબ ખરેખર અહીંયા બી આવે, ઓપ્શન બી, 5 વર્ષ અથવા 65 વર્ષ. પણ તમારી જાણ ખાતર ભાઈ તાજેતરમાં એટલે કે વર્ષ 2019માં ભારત સરકાર દ્વારા આરટીઆઈ 2005માં સુધારો કરવામાં આવ્યો છે અને માહિતી કમિશનરનો કાર્યકાળ 3 વર્ષ અથવા 65 વર્ષ, બેમાંથી જે પહેલાં હોય તે કરી દેવામાં આવેલ છે. મિત્રો મિસગાઈડ ન થતા 2019 પહેલાં આ જવાબ આવતો 5 વર્ષ અથવા 65 વર્ષ, પણ 2019ના સુધારાથી હવે જવાબ છે 3 વર્ષ અથવા 65 વર્ષ. નેક્સ્ટ, ભારત ન તો કોઈ દેશ પર નિર્ભર છે, ભારત ન તો કોઈ દેશ પર નિર્ભર છે કે ન તો કોઈ અન્ય દેશનું સંસ્થાન છે, ભારત ઉપર કોઈની શક્તિ નથી અને તે પોતાના આંતરિક અને બાહ્ય કાર્યકલાપ માટે સ્વતંત્ર છે. શબ્દો જોવા પડે એવા છે, તમારે જોઈ લો, એક વખત વાંચો એટલે ખ્યાલ આવી જશે. ભારત ન તો કોઈ દેશ પર નિર્ભર છે કે ન તો કોઈ અન્ય દેશનું સંસ્થાન છે, ભારત ઉપર કોઈ દેશની શક્તિ નથી અને તે પોતાના આંતરિક અને બાહ્ય કાર્યકલાપ માટે સ્વતંત્ર છે. નેક્સ્ટ, હવે સવાલ કેવો પૂછ્યો છે કે સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની, સત્તા વાપરવાની આ સ્વતંત્રતાને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન એ ડેમોક્રેસી, ઓપ્શન બી સોવરેન્ટી, ઓપ્શન સી રિપબ્લિક અને ઓપ્શન ડી છે ડિક્ટેટરશિપ. ચલો 4 વિકલ્પ આપ્યા છે કે સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની અથવા તો સ્વતંત્ર રીતે આવી સત્તા વાપરવાની સ્વતંત્રતાને કયા નામે ઓળખવામાં આવે છે? જ્યાં ડેમોક્રેસીનો અર્થ આપણે ગુજરાતીમાં કહેશું લોકશાહી. તમને જવાબ સિલેક્ટ કરવામાં સરળતા રહે એટલા માટે લખી દઉં. ડેમોક્રેસીને આપણે ગુજરાતીમાં કહેશું લોકશાહી, રિપબ્લિકને આપણે ગુજરાતીમાં કહેશું પ્રજાસત્તાક, ઓકે, અને સોવરેન્ટી માટે આપણે શબ્દ વાપરીએ છીએ સાર્વભૌમ. મિત્રો આ વસ્તુ મેં 2-3 વખત તમને પ્રશ્નની અંદર કવર કરી લીધી છે. સાર્વભૌમ કહો તોય ઠીક છે, સંપ્રભુ કહો તોય ઠીક. અને ડિક્ટેટરશિપ એટલે ગુજરાતીમાં એને કહેશું આપણે તાનાશાહી. ઓકે મિત્રો, ચલો, તો હવે તમારે આ 4 વિકલ્પમાંથી જવાબ સિલેક્ટ કરવાનો છે કે ભારત ન તો કોઈ દેશ પર નિર્ભર છે કે ન તો કોઈ અન્ય દેશનું સંસ્થાન છે, ભારત ઉપર કોઈની શક્તિ નથી અને તે પોતાના આંતરિક અને બાહ્ય કાર્યકલાપ માટે સ્વતંત્ર છે. સ્વતંત્ર રીતે નિર્ણય લેવાની કે સ્વતંત્ર રીતે સત્તા વાપરવાની આ સ્વતંત્રતાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ લોકશાહી કહેવામાં આવે છે, ઓપ્શન બી આને પ્રજાસત્તાક કહેવાય, ઓપ્શન સી આને સાર્વભૌમ કહેવાય કે ઓપ્શન ડી આને તાનાશાહી કહેવાય. તો મિત્રો તમારી જાણ ખાતર કે જ્યારે કોઈ પણ દેશ પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણયો પોતાની રીતે લઈ શકતું હોય અને એમાં અન્ય કોઈ પણ દેશનો કોઈ પણ જાતનો બાહ્ય હસ્તક્ષેપ ન હોય તો આવા પ્રકારના દેશને સાર્વભૌમ રાષ્ટ્ર કહેવાય અથવા સંપ્રભુ રાષ્ટ્ર કહેવાય. તો મિત્રો ભારત એક સાર્વભૌમ રાષ્ટ્ર છે, ભારત એક સંપ્રભુ રાષ્ટ્ર છે, ભારત એક સોવરેન સ્ટેટ છે અને તેથી ભારત પોતાના આંતરિક અને બાહ્ય તમામ નિર્ણયો પોતાની રીતે લઈ શકે છે, જેમાં બાહ્ય કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ ચલાવી લેવાનો થતો નથી. તેથી ભારત એક સાર્વભૌમ દેશ છે. નેક્સ્ટ, બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે? પૂછાઈ ગયેલો સવાલ છે બિન સચિવાલય ક્લાર્ક 2019ના પેપરમાં. સવાલ એક વખત ફરી વખત જોઈ લો. બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે? ઓપ્શન એ આર્ટિકલ નંબર 336, ઓપ્શન બી આર્ટિકલ નંબર 334, ઓપ્શન સી આર્ટિકલ નંબર 337, ઓપ્શન ડી આર્ટિકલ નંબર 339. તો મિત્રો અહીંયા તમારા નોલેજ માટે તમારી જાણકારી ખાતર કહી દઉં કે અહીંયા આપણો જવાબ આવશે આર્ટિકલ નંબર 334. કારણ કે આ છે તે મુદત છે, શેની? અનામતની મુદત છે. મિત્રો આ આર્ટિકલમાં આપેલી છે અનામતની મુદત.
કયા કયા અનામતની મુદત આપેલી છે? તો કે જો લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને એંગ્લો ઇન્ડિયન માટે જે અનામત આપેલું છે, મિત્રો ખાસ હું જે શબ્દો બોલું જોજો, ભારતની લોકસભા તથા રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને એંગ્લો ઇન્ડિયન માટે જે અનામતની જોગવાઈ છે, આ અનામતની મુદત આર્ટિકલ નંબર 334માં આપેલી છે. એમાં શરૂઆતમાં 10 વર્ષ હતા, 10માંથી 20 કર્યા, 20માંથી 30 કર્યા, 30માંથી 40 કર્યા, 40માંથી 50, 50માંથી 60 ને 60માંથી 70. રેડી? તો આ 70 થયા અને અત્યારે મિત્રો તમારી જાણ ખાતર અહીંયા 70ની જગ્યાએ થઈ ગયા છે 80 વર્ષ. રેડી? અને એના માટે થયો છે આપણા દેશના બંધારણમાં 104મો બંધારણી સુધારો, અને 104મો બંધારણી સુધારો 2019 થી આર્ટિકલ નંબર 334માં જ્યાં 70 વર્ષ લખ્યું હતું એની જગ્યાએ હવે લખી દીધું છે 80 વર્ષ. એટલે કે આ પ્રકારના અનામતની મુદત ફરી વખત 10 વર્ષ સુધી લંબાવી દેવામાં આવેલી છે. પણ હા, એક નોંધવા જેવી બાબત છે એ કે આ વખતે જે 104મો બંધારણી સુધારો 2019 થી આ બધા અનામતની મુદત લંબાવી છે, પણ એમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જે અનામત છે એની મુદત જ 10 વર્ષ માટે લંબાવવામાં આવેલી છે. આ વખતે એંગ્લો ઇન્ડિયન માટે અનામતની મુદત લંબાવવામાં આવેલી નથી અને તેથી હવેથી આવનારા 10 વર્ષ સુધી ભારતની લોકસભા કે કોઈ રાજ્યની વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન સમુદાયના સભ્યોની નિમણૂક કરી શકાશે નહીં. તો મિત્રો આર્ટિકલ 334 છે એમાં અનામતની મુદત છે. કયું કયું અનામત છે એ પણ કહી દીધું. લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને એંગ્લો ઇન્ડિયન માટેની અનામતની મુદત છે. આમાં જે શરૂઆતમાં 10 વર્ષ હતી, પછી વધારતા ગયા 10 વર્ષ 10 વર્ષ 10 વર્ષ વધારતા કરતા 70 અને અત્યારે આ આર્ટિકલમાં અહીંયા 80 વર્ષની જોગવાઈ કરી દીધેલી છે. નેક્સ્ટ, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીના કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર કોણ હતા? ચલો વચ્ચે એક સવાલ સોલ્વ કરાવતી વખતે મેં આ વાતનો ઉલ્લેખ કરી લીધો છે. કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર ઇંગ્લિશમાં જ હું બોલ્યો તો કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ને આપણે ગુજરાતીમાં કહેશું બંધારણ સભા. કેટલાક ઇંગ્લિશ શબ્દો ભાઈ ઈરાદાપૂર્વક વાપરવાની કોશિશ કરી છે અહીંયા. એ એટલા માટે નથી કરી કે તમને ન આવડે, આ એટલા માટે કરી છે કે કાલ કદાચ ક્યાંક એકાદો અંગ્રેજી શબ્દનો પણ પ્રયોગ કરી દીધો અને તમારો ક્યાંય માર્ક ન તૂટે. વાંચતી વખતે થોડાક ઇંગ્લિશ શબ્દો આવા જે નોર્મલ તમે ધ્યાનમાં રાખવાના હોય, જો રાખતા જશો તો તમને ફાયદો થશે. તો કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એટલે કે બંધારણ સભાના કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર. કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર મતલબ બંધારણીય સલાહકાર સભ્ય. બંધારણીય સલાહકાર, કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર મતલબ બંધારણીય સલાહકાર. ચલો, તો આ બે મુદ્દા છે. કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી એટલે કે બંધારણ સભા, કોન્સ્ટિટ્યુશનલ એડવાઇઝર એટલે કે બંધારણીય સલાહકાર. ચલો, હવે તમારા માટે આ કામ બહુ સરળ થઈ ગયું છે કે કોણ હતા ભારતની બંધારણ સભાના બંધારણીય સલાહકાર સભ્ય. તો ઓપ્શન એ છે સર BN રાવ, ઓપ્શન બી છે ડૉક્ટર BR આંબેડકર, ઓપ્શન સી છે કનૈયાલાલ મુનશી, ઓપ્શન ડી છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો મિત્રો અહીંયા બહુ સિમ્પલ છે, મોસ્ટ IMP સવાલ. જવાબ છે સર BN રાવ, મતલબ કે સર બેનેગલ નરસિંહ રાવ એ ભારતની બંધારણ સભાના સલાહકાર સભ્ય હતા. નેક્સ્ટ, બંધારણના કયા અનુચ્છેદ મુજબ અવશિષ્ટ વિષયો એટલે કે શેષ સત્તા એટલે કે રેસિડરી પાવર્સ બાબતે કાયદા ઘડવાનો, નિયમો બનાવવાનો કે નિર્ણય લેવાની સત્તા ભારતની સંસદને રહેશે? મિત્રો ખૂબ જ અગત્યનો મુદ્દો છે. ફરી એક વખત જોઈ લો, બંધારણના કયા અનુચ્છેદ મુજબ અવશિષ્ટ વિષયો એટલે કે શેષ સત્તા બાબતે કાયદા ઘડવાનો કે નિયમો બનાવવાની કે નિર્ણયો લેવાની સત્તા ભારતની સંસદને રહેશે? આવું ક્યાં લખ્યું છે? ઓકે, ચલો. ઓપ્શન એ અનુચ્છેદ નંબર 246, ઓપ્શન બી અનુચ્છેદ નંબર 247, ઓપ્શન સી અનુચ્છેદ નંબર 248 અને ઓપ્શન ડી અનુચ્છેદ નંબર 250. તો પહેલા વાત કરીએ મિત્રો, શેષ સત્તા કોને કહેવાય? તો જો મિત્રો, આપણા દેશના બંધારણની અનુસૂચિ નંબર 7માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન આપેલું છે અને આ વિભાજન કુલ 3 રીતે આપેલું છે. એકનું નામ છે સંઘ યાદી એટલે કે યુનિયન લિસ્ટ, બીજી છે રાજ્ય યાદી એટલે કે સ્ટેટ લિસ્ટ અને ત્રીજી છે સંયુક્ત યાદી એટલે કે કોન્કરન્ટ લિસ્ટ. તો આ 3 યાદી છે. તો સંઘ યાદી છે જેના કાયદા કેન્દ્ર સરકાર બનાવશે,
રાજ્ય યાદીના કાયદા રાજ્ય સરકાર બનાવશે, સંયુક્ત યાદીના કાયદા બંને સરકાર બનાવશે. પણ સંયુક્ત યાદીના કાયદા જ્યારે બંને સરકાર બનાવે છે અને જો બંને સરકારે ઘડેલા કાયદાની જોગવાઈઓ વચ્ચે વિરોધાભાસ ઉત્પન્ન થાય તો અંતે કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાનું વર્ચસ્વ જળવાઈ રહેશે અને કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાની જોગવાઈઓ અમલમાં આવશે. પણ હવે મિત્રો એવો સવાલ છે કે હાલો, સંઘ યાદીમાં જે વિષયોનું વર્ણન છે એના કાયદા કેન્દ્ર બનાવશે, રાજ્ય યાદીમાં જે વિષયનું વર્ણન છે એના કાયદા રાજ્ય બનાવશે, સંયુક્ત યાદીમાં જે વિષયનું વર્ણન છે એના કાયદા બંને બનાવશે. પણ પ્રશ્ન એ છે કે માની લો કે એવો કોઈ વિષય હોય કે જેનો ઉલ્લેખ નથી ભારતની સંઘ યાદીમાં, નથી રાજ્ય યાદીમાં કે નથી સંયુક્ત યાદીમાં, તો આ બાબતે કાયદો કોણ બનાવશે? આવો સવાલ થાય તો એ પ્રશ્નનો જવાબ ભારતીય બંધારણના આર્ટિકલ નંબર 248માં મિત્રો આપેલો છે. અને 248 નંબરના આર્ટિકલમાં એવી જોગવાઈ છે કે જે વિષય, એવો દરેક વિષય કે જેનો ઉલ્લેખ નથી ક્યાંય સંઘ યાદીમાં, નથી ક્યાંય રાજ્ય યાદીમાં કે નથી ક્યાંય સંયુક્ત યાદીમાં, અને આવી બાબત જો કેન્દ્ર સરકાર સમક્ષ આવી જાય, મતલબ સરકાર સમક્ષ આવી જાય, તો આ બાબતે કાયદો ઘડવાનો અધિકાર માત્ર ને માત્ર ભારતની સંસદને જ રહેશે. કોઈ રાજ્યના વિધાનમંડળને આવી અવશિષ્ટ બાબતોએ કાયદો ઘડવાનો અધિકાર રહેશે નહીં. ચલો, તો જવાબ છે અનુચ્છેદ નંબર 248. નેક્સ્ટ, ભારતમાં બંધારણના અનુચ્છેદ 31B પ્રમાણે જો કોઈ કાયદાને બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં 9મા પરિશિષ્ટમાં મૂકવામાં આવે તો પછી આગળ આપણને કીધું છે, આગળ આપણે વિચારવાનું છે ને વાક્યને જોડવાનું છે. આસિસ્ટન્ટ પ્રોફેસર કાયદાનું છે પ્રશ્નપત્ર હતું ક્લાસ 2 વર્ષ 2017 મિત્રો, એમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ફરી એક વખત જોઈ લો. આસિસ્ટન્ટ પ્રોફેસર લો એટલે કે કાયદાના આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષા હતી, ક્લાસ 2ની એક્ઝામ હતી, જીપીએસસી લીધી હતી અને વર્ષ 2017માં એક આવો સવાલ પૂછાઈ ગયો કે ભારતમાં બંધારણના અનુચ્છેદ 31B પ્રમાણે જો કોઈ કાયદાને બંધારણીય સુધારાથી ભારતના બંધારણમાં 9મા પરિશિષ્ટમાં મૂકવામાં આવે તો ઓકે, તો ઓપ્શન પહેલો આપ્યો છે કે સર્વોચ્ચ અદાલત તેનું ન્યાયિક પુનરાવલોકન કરે ત્યારબાદ તે કાયદેસર અને અમલી બને છે. બીજું, જો તે કોઈ મૂળભૂત અધિકારને અવરોધતો ન હોય તો તે કાયદેસર અને અમલી બને છે. બીજું, જે રાજ્યોની વિધાનસભા તેને બહાલી આપે તે જ રાજ્યમાં તે અમલી બને છે. અને ચોથું, તે કાયદાની બંધારણીયતા એ કારણસર પડકારી ન શકાય કે તે કાયદો કે તેની કોઈ જોગવાઈ કોઈ પણ મૂળભૂત અધિકારનો ભંગ કરે છે. આ સવાલનો જવાબ મારું એવું માનવું છે કે એવો દરેક વ્યક્તિ સોલ્વ કરી શકે. ભલે ક્લાસ 2માં પૂછાઈ ગયો, આસિસ્ટન્ટ પ્રોફેસર લોનો આ પ્રશ્ન છે, પણ હું એટલું કહીશ કે આ પ્રશ્નનો જવાબ એવો દરેક વ્યક્તિ સોલ્વ કરી શકશે કે જે વ્યક્તિ બંધારણની અનુસૂચિ નંબર 9ને જાણતો હોય. તો અહીંયા વાત છે આર્ટિકલ નંબર 31B અને આર્ટિકલ નંબર 31B એટલે ભારતીય બંધારણની અનુસૂચિ નંબર 9. તો અનુસૂચિ નંબર 9માં એવું કીધેલું છે કે બંધારણની અનુસૂચિ નંબર 9માં દાખલ થયેલા કાયદાઓને અદાલતમાં પડકારી શકાતા નથી. પછી એ કાયદા દ્વારા નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય તો પણ અદાલતમાં પડકારી શકાતા નથી. આવી જોગવાઈ શરૂઆતમાં કરી. પછી આગળ જતા કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે એવું કીધું કે અનુસૂચિ નંબર 9માં રહેલા કાયદાને પણ અદાલતમાં પડકારી શકાય છે જો એનાથી નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય તો. પણ એના માટે એક શરત આપેલી છે અને એ શરત એ છે કે 24 એપ્રિલ 1973 પછી દાખલ થયેલો કોઈ કાયદો હોય, 24 એપ્રિલ 1973 પછી દાખલ થયેલો કોઈ કાયદો હોય અને જો આ કાયદાના કારણે નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ થતો હોય તો એને અદાલતમાં પડકારી શકાય છે. પણ 24 એપ્રિલ 1973 પહેલા અનુસૂચિ નંબર 9માં દાખલ થયેલો કોઈ પણ કાયદો કે જે નાગરિકોના મૂળભૂત અધિકારનો ભંગ કરતો હોય તો પણ એને અદાલતમાં પડકારી શકાતો નથી. અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન ડી, આ આપણો ખરો જવાબ છે મિત્રો. બાકીના આ બધા વિકલ્પ અહીંયા ખોટા બને છે. આ કઈ રીતે સત્ય બને છે એ સમજાવવાની મિત્રો મેં કોશિશ કરી છે, છતાં તમને જો એવું લાગે ને કે તમને બંધારણની અનુસૂચિ નંબર 9 કે અનુસૂચિ નંબર 9નો ઇતિહાસ પ્રોપર ખબર નથી અને જો તમે સમજવા માંગતા હો તો વિડીયો પૂરો થયા બાદ તમે કોમેન્ટ બોક્સમાં વ્યવસ્થિત રીતે કોમેન્ટ લખી દેજો મિત્રો. અને ભવિષ્યમાં એવું બનશે અશક્યતા તો હું પોતે અનુસૂચિ નંબર 9 ઉપર વ્યવસ્થિત રીતે તમને એક વિડીયો બનાવી આપીશ, બરાબર. ત્યારબાદ નીચેનામાંથી કયો સંયુક્ત યાદીનો વિષય નથી?
ખાસ નોંધો મિત્રો, નીચેનામાંથી કયો સંયુક્ત યાદીનો વિષય નથી? પહેલું શિક્ષણ, બીજું જંગલો, ત્રીજું વસ્તી ગણતરી, ચોથું વન્યજીવોનું રક્ષણ અને પાંચમું વસ્તી નિયંત્રણ. ચલો તો મિત્રો જોતા જઈએ. આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે કયો સંયુક્ત યાદીનો વિષય નથી. ઓકે, ચલો આપણે 4 વિકલ્પ ઉપરથી જવાબ સિલેક્ટ કરવાનો છે. પહેલું છે શિક્ષણ. તો મિત્રો શિક્ષણ સંયુક્ત યાદીનો વિષય છે. બીજું જંગલ, તો જંગલો પણ સંયુક્ત યાદીનો વિષય છે. ત્રીજું વસ્તી ગણતરી. મિત્રો વસ્તી ગણતરી સંઘ યાદીનો વિષય છે, ખાસ નોંધો. વસ્તી ગણતરી એ સંઘ યાદીનો વિષય છે. ઓકે, વન્યજીવોનું રક્ષણ, તો વન્યજીવોનું રક્ષણ એ પણ સંયુક્ત યાદીનો વિષય છે. વસ્તી નિયંત્રણ, તો વસ્તી નિયંત્રણ એ પણ સંયુક્ત યાદીનો વિષય છે. ચલો મિત્રો, તો શિક્ષણ સંયુક્ત યાદીનો વિષય છે, જંગલો સંયુક્ત યાદીનો વિષય છે, વસ્તી ગણતરી એ સંઘ યાદીનો વિષય છે, વન્યજીવોનું રક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય છે, વસ્તી નિયંત્રણ એ પણ સંયુક્ત યાદીનો વિષય છે. ચલો તો આપણે સિલેક્ટ કરવાનો છે. આપણે કીધું છે કયો નથી. નથી તો કયો આવશે? માત્ર 3. ચલો તો અહીંયા આપણો જવાબ મળી જાય છે વિકલ્પ બી, માત્ર 3, જે સંયુક્ત યાદીનો વિષય નથી. અને એ શેનો વિષય છે? તો કે સંઘ યાદીનો વિષય છે. નેક્સ્ટ, નીચેનામાંથી કયા કેસમાં ગુજરાત હાઈકોર્ટે 2013માં નીચેનામાંથી કયા કેસમાં ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2013માં અને સુપ્રીમ કોર્ટે વર્ષ 2021માં બંધારણના ભાગ 9B એટલે કે સહકારી મંડળીઓને ગેરબંધારણીય ઠેરવું? મિત્રો ખૂબ જ મહત્વનો સવાલ છે. કારણ કે ભારતની સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના એક આખા ભાગને 9B જ ગેરબંધારણી જાહેર કરી દીધો છે વર્ષ 2021માં. આના પહેલા વર્ષ 2013માં ગુજરાત હાઈકોર્ટે 9B ને ગેરબંધારણી જાહેર કર્યો હતો. તો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો અને અંતે સુપ્રીમ કોર્ટમાં પણ પરિણામ એ જ આવ્યું કે વર્ષ 2021માં ભારતની સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણના ભાગ નંબર 9B એટલે કે સહકારી મંડળીઓને લગતો જે ભાગ હતો એને ગેરબંધારણી ઠેરવી દીધો. તો સવાલ એ છે કે કયા કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે અથવા ગુજરાત હાઈકોર્ટે આ 9B ને ગેરબંધારણી ઠેરવ્યો? તો પહેલું છે ઓપ્શન એ, જોસેફ શાઇન વિરુદ્ધ ભારત સંઘ. ઓપ્શન બીજું છે KS પુટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સંઘ. ઓપ્શન ત્રીજો છે રાજેન્દ્ર શાહ વિરુદ્ધ ભારત સંઘ. અને ઓપ્શન ચોથું છે બાલાજી રાઘવન વિરુદ્ધ ભારત સંઘ. ચલો તો મિત્રો તમારી જાણ ખાતર અહીંયા આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી, રાજેન્દ્ર એન શાહ. રાજેન્દ્ર એન શાહ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં શરૂઆતમાં ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2013માં અને આગળ જતા ભારતની સુપ્રીમ કોર્ટે વર્ષ 2021માં બંધારણના ભાગ નંબર 9B એટલે કે સહકારી મંડળીને ગેરકાયદેસર અથવા ગેરબંધારણી જાહેર કર્યો. કારણ કે આ જે સહકારી મંડળીઓ છે એ રાજ્ય યાદીનો વિષય છે અને તેથી સહકારી મંડળીને લગતો બંધારણમાં સુધારો કરવા માટે કેન્દ્ર સરકારે ભારતના અડધાથી વધારે રાજ્યોની વિધાનસભાની મંજૂરી લેવાની જરૂર હતી, જે મંજૂરી આ બંધારણી સુધારામાં કેન્દ્ર સરકારે લીધી નહીં અને કેન્દ્ર સરકારે માત્ર સંસદની મંજૂરીથી બંધારણી સુધારો કરી નાખ્યો. તેથી બંધારણી સુધારો કરવાની રીતમાં ખામી હોવાથી રાજેન્દ્ર શાહ વિરુદ્ધ ભારત સંઘના કેસમાં વર્ષ 2021માં ભારતની સુપ્રીમ કોર્ટે ભારતીય બંધારણનો ભાગ નંબર 9B છે એને ગેરબંધારણી જાહેર કરી દીધેલો છે. નેક્સ્ટ સવાલ છે કે ભારતની અથવા તેના રાજ્ય ક્ષેત્રના કોઈ પણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હક્કો પૈકી સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હક્કોની જોગવાઈઓ મોકૂફ રાખવામાં આવે છે? તો પહેલું તો તમે અહીંયા ફોકસ કરો કે આ છે ને એક પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 GPSC વર્ષ 2018માં. તો તમે શબ્દો જો મિત્રો, તમને ઘણીવાર એવું લાગશે કે સાહેબ અમારી સામે ઘણા ટફ શબ્દો લઈને આવે છે. તો એ હું શું કામ લઈને આવું છું એ મને ખબર જ છે, બરાબર, અને તમને પણ ખબર હોવી જોઈએ. તમે પણ કદાચ, હું એવું માનું છું કે મને સમજી શકતા હશો કે હું શું કામ કેટલાક એવા ટફ શબ્દો તમારી સામે લઈને આવું છું. કારણ કે સરળ શબ્દો લઈને આવવાનો કોઈ મતલબ જ નથી રહેતો મિત્રો. તો જો તમે પહેલાં તો વાક્યરચના વાંચો. તો પહેલો પ્રશ્ન એ છે વાક્યરચના સમજાવવામાં જ મુશ્કેલી પડવાની છે. પણ જોજો, હું હમણાં તમને ખૂબ સરળ ભાષામાં આ પ્રશ્નની વાક્યરચના સમજાવી દઉં.
પણ પહેલા હજી એકવાર વાંચો. ભારતની અથવા તેના રાજ્ય ક્ષેત્રના કોઈ પણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે. આમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પૈકી સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકૂફ રાખવામાં આવે છે? તો ચલો મિત્રો, હું તમને થોડી પહેલા પ્રશ્ન સમજાવું. આ પ્રશ્ન એવું કહેવા માંગે છે કે જ્યારે ભારતમાં બાહ્ય કારણસર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થાય તો આવા સમયે ભારતીય બંધારણના કયા આર્ટિકલથી મળતા મૂળભૂત અધિકારો મોકૂફ રહી જાય છે? ફરી વખત મિત્રો, સવાલ તમે નિરાતે આરામથી પોઝ કરીને જોઈ લેજો. હું તમને આ સવાલ સરળ ભાષામાં સમજાવું છું. આ સવાલ એવું કહેવા માંગે છે કે જ્યારે ભારતમાં રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થાય અને આ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત થવાનું કારણ કોઈ બાહ્ય હોય તો આવા સમયે ભારતીય બંધારણના કયા આર્ટિકલથી આપવામાં આવેલા મૂળભૂત અધિકારો આપમેળે મોકૂફ રહી જાય છે? તો મિત્રો, તમારી જાણ ખાતર આપણા દેશના બંધારણમાં 2 આર્ટિકલ આપેલા છે. એક છે અનુચ્છેદ નંબર 358, ઓકે, અને બીજો એક આર્ટિકલ છે આર્ટિકલ નંબર 359. ચલો ભાઈ, મૂળભૂત અધિકારોને મોકૂફ રાખવા માટે ભારતના બંધારણમાં 2 આર્ટિકલ આપેલા છે. એક છે આર્ટિકલ 358 અને એક છે 359. આ જે 359 છે ને, આ આર્ટિકલ એવું કહે છે કે જ્યારે ભારતમાં 352થી રાષ્ટ્રીય કટોકટી લાગુ થશે ત્યારે ભારતના રાષ્ટ્રપતિ જાહેરનામા દ્વારા નાગરિકોના મૂળભૂત અધિકારોને મોકૂફ રાખી શકે છે. પણ આર્ટિકલ નંબર 20 અને આર્ટિકલ નંબર 21 થી મળતા મૂળભૂત અધિકાર તો રાષ્ટ્રપતિ પણ મોકૂફ રાખી શકતા નથી. તો આ જે 359 નંબરનો આર્ટિકલ છે એ રાષ્ટ્રપતિની સત્તાનો છે અને એમાં એવું કીધું છે કે જો ભારતમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય પછી એ લાગુ થવાનું કારણ આંતરિક હોય તોય ઠીક છે અને એ કટોકટી લાગુ થવાનું કારણ બાહ્ય હોય તોય પણ ઠીક છે. રાષ્ટ્રીય કટોકટી લાગુ થાય એટલે કે 352 લાગુ થાય ત્યારે ભારતના રાષ્ટ્રપતિને 359 નંબરના આર્ટિકલથી એવી સત્તા છે કે ભારતના રાષ્ટ્રપતિ નાગરિકોના મૂળભૂત અધિકારોને મોકૂફ રાખતું જાહેરનામું બહાર પાડી શકે છે. પણ 20 અને 21 નંબરના આર્ટિકલથી મળતા મૂળભૂત અધિકારોને ખુદ રાષ્ટ્રપતિ પણ ક્યારેય મોકૂફ રાખી શકતા નથી. તો આ થયો 359 નંબરનો આર્ટિકલ. હવે 358 નંબરનો આર્ટિકલ છે. આ 358 નંબરના આર્ટિકલમાં સ્પષ્ટ લખેલું છે કે જ્યારે દેશમાં અનુચ્છેદ નંબર 352 લાગુ થાય, એ સમગ્ર ભારતમાં લાગુ થાય તોય ઠીક છે કે ભારતના કોઈ ભાગમાં લાગુ થાય તોય ઠીક છે. તો જ્યારે દેશમાં આર્ટિકલ નંબર 352 લાગુ થાય અને આ 352 લાગુ થવાનું કારણ યુદ્ધ કે બાહ્ય આક્રમણ હોય, એટલે કે બાહ્ય કારણ હોય, તો ત્યારે અનુચ્છેદ નંબર 19 થી મળતા મૂળભૂત અધિકારો આપમેળે મોકૂફ રહી જશે. ફરી એક વખત બોલું છું, અનુચ્છેદ નંબર 358 માં એવું કીધું છે કે જ્યારે ભારતમાં કે ભારતના કોઈ ભાગમાં અનુચ્છેદ નંબર 352 થી રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય ત્યારે અનુચ્છેદ નંબર 358 માં એવું લખ્યું છે કે અનુચ્છેદ 19 થી મળતા મૂળભૂત અધિકારો આપમેળે મોકૂફ રહી જાય છે. તેથી અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ, અનુચ્છેદ નંબર 19. છતાં મિત્રો કદાચ ન સમજાય તો મને કહેજો. આપણે મૂળભૂત અધિકારોને કેવી રીતે મોકૂફ રાખવામાં આવે, મોકૂફ રાખવામાં અને મૂળભૂત અધિકાર ઉપર પ્રતિબંધ મૂકવામાં બેમાં શું ફરક? માની લો કે આવું તમને ન સમજાય તો મને કહેજો, હું તમને વિગતે આ મુદ્દો પણ કરાવી દઈશ. નેક્સ્ટ, નીચેનામાંથી કયું વિધાન ખરું અથવા ખરા છે? ચલો, તો પહેલું તો એ કે આપણને અહીંયા એટલું તો પાક્કું છે કે ખરું વિધાન શોધવાનું છે. મતલબ એક હોઈ શકે અથવા એક કરતાં વધારે પણ હોય છે. તો પહેલો મુદ્દો, ભારતની ચૂંટણી વ્યવસ્થામાં ફર્સ્ટ પાસ ધ પોસ્ટ વ્યવસ્થા બ્રિટન દેશમાંથી લેવામાં આવેલી છે. મિત્રો, ખરું વિધાન છે. હા, ફર્સ્ટ પાસ ધ પોસ્ટ કોને કહેવાય? તો માની લો કે એવી ન ખ્યાલ હોય તો હું તમને સરળ ભાષામાં સમજાવું. ભાઈ, ભારતની ચૂંટણી વ્યવસ્થામાં ફર્સ્ટ પાસ ધ પોસ્ટ વ્યવસ્થા બ્રિટન દેશમાંથી લેવામાં આવેલી છે. આ વિધાન ખરું છે. હવે માની લો કે ફર્સ્ટ પાસ ધ પોસ્ટ કોને કહેવાય? આ જવાબ તમને ન ખ્યાલ હોય, મતલબ આ શબ્દ જ ન ખ્યાલ હોય તો હું તમને સમજાવજો. આપણા દેશની ચૂંટણીઓ જે છે એમાંથી મોટા ભાગની ચૂંટણીઓ ફર્સ્ટ પાસ ધ પોસ્ટના સિદ્ધાંત ઉપર થાય છે. ફર્સ્ટ પાસ ધ પોસ્ટનો સિદ્ધાંત એટલે શું? તો કે દાખલા તરીકે, ભાઈ ધ્યાનથી જોજો, દાખલા તરીકે તમારા ગામના સરપંચની ચૂંટણી હોય અને એમાં 100 વ્યક્તિ મત આપે. તમારા ગામમાં સરપંચની ચૂંટણી હોય અને એમાં માની લો કે 100 વ્યક્તિ મત આપે છે, 2 ઉમેદવાર છે
હવે માની લો કે એમાંથી એક વ્યક્તિને 49 મત મળે છે અને એક વ્યક્તિને 51 મત મળે છે, રેડી? તો આ વ્યક્તિ કરતા આને ખાલી થોડાક જ મત વધારે મળે છે. તો 100માંથી એકને 49 મત મળે છે અને બીજા ઉમેદવારને 51 મત મળે છે, તો માત્ર 2 મત વધારે મળે છે, છતાં આ વ્યક્તિ ચૂંટણી જીતી જાય છે. તો આ પ્રકારની પદ્ધતિને ફર્સ્ટ પાસ ધ પોસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ફર્સ્ટ પાસ ધ પોસ્ટનો સિમ્પલ અર્થ એ થાય છે જે ઉમેદવારને વધારે મત મળી જશે તે ઉમેદવાર વિજેતા ઉમેદવાર જાહેર થશે. આવી સિસ્ટમને ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ભારતની મોટા ભાગની ચૂંટણીઓ ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમના સિદ્ધાંત પ્રમાણે જ થાય છે. ચલો, સાચું છે. વિધાન બીજું, ભારતના બંધારણમાં અમુક અધિકારો એવા હોવા જોઈએ કે જે ન્યાયાલય દ્વારા લાગુ કરી શકાય અને અમુક અધિકારો એવા હોવા જોઈએ કે જે ન્યાયાલય દ્વારા લાગુ કરી શકાય નહીં. સર BN રાવ. ચલો, તો આ વિધાન અગાઉ મેં તમને કરાવી દીધું છે મિત્રો. આ વિધાન ખરું છે, રેડી? સર BN રાવ, ભારતીય બંધારણ સભાના સલાહકાર સભ્ય સર BN રાવે એવું કીધું હતું કે ભારતના બંધારણમાં 2 પ્રકારના અધિકારો રાખો. એક એવા કે જેને અદાલત દ્વારા અમલ કરાવી શકાય, એક એવા કે જેનો અદાલત દ્વારા અમલ કરાવી શકાય નહીં. તો સર BN રાવના કહેવાથી ભારતના બંધારણમાં 2 પ્રકારના અધિકારો દાખલ કરવામાં આવ્યા. ભાગ 3 કે જેનો અદાલત દ્વારા અમલ કરાવી શકાય, ભાગ 4 કે જેનો અદાલત દ્વારા અમલ કરાવી શકાતો નથી. તો આ સર BN રાવ એટલે કે બેનિગલ નરસિંહ રાવનું આ વિધાન છે. ત્રીજું, ભારતીય સંવિધાનને લોયર્સ પેરેડાઇઝ તરીકે ઓળખાવનાર વિલિયમ આઇવર જેનિંગ્સ. પહેલા તો જોઈ લો લોયર્સ પેરેડાઇઝ, અને પ્લીઝ થોડું જોજો. ભારતીય સંવિધાનને લોયર્સ પેરેડાઇઝ તરીકે ઓળખાવનાર વિલિયમ આઇવર જેનિંગ્સ. ચલો, અહીંયા આપ્યું છે આઇવર જેનિંગ અને અહીંયા મતલબ શું કીધું? આ લોયર્સ પેરેડાઇઝ. લોયર્સ પેરેડાઇઝનો અર્થ થાય વકીલોનું સ્વર્ગ. ભાઈ, તો માની લો કે કહેવાનો અર્થ એવો છે કે ભાઈ કોણે એવું કીધું કે ભાઈ ભારતનું બંધારણ એટલે વકીલોનું સ્વર્ગ? તો મિત્રો તમારી જાણ ખાતર બ્રિટિશ ધારાશાસ્ત્રી, બ્રિટિશ પોલિટિશિયન, રેડી, અને રાજ્યશાસ્ત્રના ખૂબ જાણીતા એવા સર આઇવર જેનિંગ્સના મતે એણે એવું કીધેલું કે ભારતનું બંધારણ એટલે વકીલોનું સ્વર્ગ, મતલબ કે લોયર્સ પેરેડાઇઝ અથવા તો પેરેડાઇઝ ઓફ લોયર્સ તરીકે સર આઇવર જેનિંગ જે ઓળખાયું હતું. શું કામ એવો સવાલ થાય? માની લો તમને એવો સવાલ થાય કે સાહેબ શું કામ સર આઇવર જેનિંગ એવું શું કામ કહે છે કે ભારતનું બંધારણ એટલે વકીલોનું સ્વર્ગ? તો સર આઇવર જેનિંગ એટલા માટે આવું કહે છે કારણ કે ભારત દેશના બંધારણમાં કાયદાકીય ભાષાનો ખૂબ ઉપયોગ થયેલો છે, કાનૂની ભાષાનો ઉપયોગ ખૂબ થયેલો છે, અને કાનૂની ભાષાનો ઉપયોગ ખૂબ થયો હોવાથી ભારત દેશનો એક સામાન્ય નાગરિક એટલે કે આમ જનતા આ બંધારણને સમજી શકતી નથી અને તેથી એને વકીલોની મદદ લેવી પડે છે. અને તેથી વકીલો માટે આ એક સ્વર્ગ સમાન છે કે બંધારણમાં કાયદાકીય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી વકીલોને ફાયદો છે. નેક્સ્ટ, અદાલતે આપેલા ચુકાદાઓને આધીન ભારતનું કોન્સ્ટિટ્યુશન અમુક અંશે અપરિવર્તનશીલ પણ બને છે. ચલો ભાઈ, અદાલતે આપેલા ચુકાદાઓને આધીન ભારતનું બંધારણ અમુક અંશે અપરિવર્તનશીલ પણ બને છે. તો આ વિધાન ખરું છે મિત્રો. દાખલા તરીકે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યનો કેસ. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે એટલે કે 13 જજની બંધારણી બેન્ચોએ એવું જજમેન્ટ આપ્યું કે ભારતની સંસદ ભારતના બંધારણમાં સુધારા કરી શકે છે. ભારતની સંસદ ભારતના બંધારણમાં સુધારા કરી શકે છે, પરંતુ ભારતની સંસદ ભારતીય બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકતી નથી. મતલબ કે ભારતીય બંધારણનું મૂળભૂત માળખું એ અપરિવર્તનશીલ છે, અથવા એમાં પરિવર્તન કરવું હોય તો હકારાત્મક પરિવર્તન કરી શકાય છે, પરંતુ બંધારણના મૂળભૂત માળખામાં નકારાત્મક પરિવર્તન કરી શકાતા નથી. તેથી આ વિધાન ખરું બને કે અદાલતે આપેલા ચુકાદાઓને આધીન ભારતનું કોન્સ્ટિટ્યુશન અમુક અંશે અપરિવર્તનશીલ પણ બને છે. તો આ વિધાન ખરું છે. ચલો, તો આપણને શું કીધું છે? ખરું વિધાન શોધવાનું કીધું. 1, 2, 3 અને 4 બધા જ વિધાન ખરા છે. મતલબ આપણો જવાબ છે ઓપ્શન એ, ઉપરોક્ત તમામ. નેક્સ્ટ, 31મી ડિસેમ્બર 1929ની મધ્યરાત્રિએ લાહોરમાં રાવી નદીને કિનારે ભરાયેલા હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હતા? ચલો, એક ફેક્ચ્યુઅલ ડેટા છે. ઇતિહાસ કયો તો ઇતિહાસ છે, બંધારણ કયો તો બંધારણ છે. બંધારણ એટલા માટે છે કારણ કે સૌ પ્રથમ વખત પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયેલો આ અધિવેશનમાં.
ઓકે, અને બીજું કે આ અધિવેશન ભરાવાનું કારણ જ એ હતું કે 1928માં જ્યારે નહેરુ અહેવાલ તૈયાર થયો, નહેરુ સમિતિએ જ્યારે નહેરુ અહેવાલ તૈયાર કર્યો, આ નહેરુ અહેવાલનો અંગ્રેજો દ્વારા સ્વીકાર ન કરવામાં આવ્યો. અંગ્રેજોએ આ નહેરુ અહેવાલનો સ્વીકાર ન કર્યો એટલા માટે કોંગ્રેસે અંગ્રેજોને એક અલ્ટિમેટમ આપેલું, અને એ અલ્ટિમેટમ હતું તારીખ 31 ડિસેમ્બર 1929ના રાતના 12 વાગ્યા સુધીનું. બરાબર, તો તારીખ 31 ડિસેમ્બર 1929ના રાતના 12 વાગ્યા સુધીનું આ અલ્ટિમેટમ હતું, અને 31 ડિસેમ્બર 1929ના રાતના 12 વાગ્યા હોવા છતાં બ્રિટિશ સરકાર દ્વારા નહેરુ અહેવાલનો સ્વીકાર ન કરવામાં આવ્યો, અને ન કરવામાં આવ્યો તેથી કોંગ્રેસનું લાહોર અધિવેશન રાવી નદીની કિનારે મધ્યરાત્રિએ ભરાયું. તો ઘણી વખત સ્વાભાવિક પણ એવો સવાલ થાય ને કે સાહેબ કોંગ્રેસે લાહોરમાં રાવી નદીની કિનારે આ અધિવેશન રાત્રે શું કામ ભર્યું, એમ સવાર નહીં પડવાની હોય? તો મિત્રો સ્વાભાવિકપણે તમને એવો સવાલ થાય કે સવાર નહીં પડે, સવાર પડવાની હતી મિત્રો, પણ તમને ખ્યાલ રહે કે 31 ડિસેમ્બર 1929ના રાતના 12 વાગ્યા સુધીનું કોંગ્રેસનું અલ્ટિમેટમ હતું કે જો તમે નહેરુ અહેવાલ સ્વીકારી લો છો તો વાંધો નથી, પણ જો તમે નહેરુ અહેવાલનો સ્વીકાર નહીં કરો તો કે હવે કોંગ્રેસનું લક્ષ્ય રહેશે માત્ર પૂર્ણ સ્વરાજ. હવે કોંગ્રેસ સ્થાનિક સ્વરાજમાં કે પ્રાંતીય સ્વરાજની માંગ કરતું નથી, હવે કોંગ્રેસનું લક્ષ્ય રહેશે માત્ર પૂર્ણ સ્વરાજ. ઓકે, ચલો, તો આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ મોતીલાલ નહેરુ, ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ, ઓપ્શન સી જવાહરલાલ નહેરુ કે ઓપ્શન ડી ચિત્તરંજન દાસ. ચલો, તો મિત્રો અહીંયા જવાબ છે ઓપ્શન સી જવાહરલાલ નહેરુ. મિત્રો લાહોર અધિવેશનના અધ્યક્ષ હતા જવાહરલાલ નહેરુ. નેક્સ્ટ, નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય છે? DYSO 2023. ચલો ભાઈ, જીપીએસસી ક્લાસ 3 ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષામાં 4 વિધાનો આપેલા છે અને તમને એવું કીધું છે કે નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય છે. તો પહેલું વાક્ય, ભારતના એટર્ની જનરલની જોગવાઈ કલમ 76 હેઠળ દર્શાવવામાં આવેલી છે. ચલો, તો મિત્રો આ વિધાન ખરું છે, કારણ કે અનુચ્છેદ નંબર 76માં એવું લખ્યું છે કે ભારતને એક એટર્ની જનરલ રહેશે. બીજું, એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તો ચલો, એ પણ વિધાન ખરું છે. બંધારણના આર્ટિકલ નંબર 76(1) થી એટર્ની જનરલની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે. ત્રીજું, એટર્ની જનરલ ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નિમવાને લાયક હોય છે. તો આ વિધાન પણ ખરું છે મિત્રો, કારણ કે જે વ્યક્તિ દેશનો એટર્ની જનરલ બનવા માંગતો હોય એ વ્યક્તિમાં સુપ્રીમ કોર્ટના જજ બનવા જેવી લાયકાત હોવી જોઈએ. એટલે અહીંયા આપણને કીધું છે ઉચ્ચતમ ન્યાયાલય. ઉચ્ચતમ ન્યાયાલય મતલબ સુપ્રીમ કોર્ટ, અને જેને એટર્ની જનરલ બનવું છે એ વ્યક્તિમાં સુપ્રીમ કોર્ટના જજ બનવા જેવી લાયકાત હોવી જોઈએ. ચોથું, એટર્ની જનરલ માત્ર ઉચ્ચતમ ન્યાયાલયમાં સુનાવણીનો હક ધરાવે છે. તો આ વિધાન ખોટું છે મિત્રો. એટર્ની જનરલને એટલી સત્તા છે કે એટર્ની જનરલ સમગ્ર ભારતમાં મતલબ ભારત દેશની કોઈ પણ અદાલતમાં સુનાવણી કરવાનો અધિકાર ધરાવે છે. ઓકે, તેથી આ વિધાન ખોટું છે. ખરા વિધાન કયા કયા છે? 1, 2 અને 3. તેથી આપણે જવાબ સિલેક્ટ કરશું 1, 2 અને 3. ચલો, તો વિકલ્પ બી માં આપણને આપ્યું છે માત્ર વિધાન 1, 2 અને 3 યોગ્ય છે. ચોથું ખોટું છે. ચોથું એટલે ખોટું છે કે એટર્ની જનરલ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ સુનાવણીનો હક ધરાવે છે એવું નથી. એટર્ની જનરલ દેશની કોઈ પણ અદાલતમાં હાજર રહી શકે છે, સુનાવણીમાં ભાગ લઈ શકે છે. નેક્સ્ટ, ઘણો પ્રશ્ન, એક લાંબો પ્રશ્ન આપ્યો છે તમને, અને આ પ્રશ્નમાં તમને એવું કીધું છે કે રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા બાબતે આપેલા વિધાનોમાંથી ખરું અથવા ખરા વિધાનો જણાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચલો, તો પહેલી વાત તો એ છે કે આપણને અહીંયા જે 4 વિધાનો આપ્યા છે, આ 4 વિધાનોમાંથી આપણે ખરું વિધાન સિલેક્ટ કરવાનું છે. ઓકે, ચલો, અને બીજું ખાસ આપણને એક સ્પષ્ટતા કરી દીધી છે કે આ જે બધા વિધાન છે એ શેને લગતા છે ખબર? મહાભિયોગ, જેનો ઉલ્લેખ ભારતીય બંધારણના ભાગ નંબર 5માં અનુચ્છેદ નંબર 61માં છે. તો અનુચ્છેદ નંબર 61માં મહાભિયોગનો પ્રસ્તાવ આપેલો છે, અને આ મહાભિયોગની જે પ્રક્રિયા છે, રેડી, એ બાબતે નીચેનામાંથી કયું વિધાન ખરું છે એ શોધવાનું છે. ચલો, તો જોતા જઈએ એક એક વિધાન. પહેલું વિધાન, મહાભિયોગ પ્રક્રિયા મુજબ સંસદનું કોઈ એક ગૃહ આરોપ લગાવશે અને બીજું ગૃહ આરોપોની તપાસ કરશે. ચલો, આ ખરું છે. આ બાબતમાં સ્પષ્ટતા નથી કે ગૃહ પોતે તપાસ કરશે કે અન્ય પાસે તપાસ કરાવશે. તો મિત્રો આ વિધાન ખરું છે. આર્ટિકલ નંબર 61 મુજબ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવામાં આવે ત્યારે કેટલીક શરતો છે, અને કેટલીક શરતો એ છે કે એક તો એ કે ભારતના રાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવવા હોય તો માત્ર એક જ કારણ છે, અને એ કારણ એ છે કે બંધારણના ભંગ બદલ તમે ભારતના રાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવી શકો છો. બીજું એ કે ભારતના રાષ્ટ્રપતિને
પદ ઉપરથી હટાવવા માટેનો મહાભિયોગનો જે પ્રસ્તાવ છે એ તમે પ્રથમ સંસદના બેમાંથી કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકો છો, પણ એની શરત એ છે કે તમારે જે ગૃહમાં આવો પ્રસ્તાવ રજૂ કરવો હોય એ ગૃહની કુલ સભ્ય સંખ્યાના ચોથા ભાગના સભ્યોનો તમારા પ્રસ્તાવને સમર્થન હોવું જોઈએ. અને બીજું એ કે તમે જે ગૃહમાં આવો પ્રસ્તાવ રજૂ કરવા માંગો છો એ ગૃહે કમસે કમ 14 દિવસ અગાઉ ભારતના રાષ્ટ્રપતિને આ બાબતે લેખિતમાં જાણ કરેલી હોવી જોઈએ. અને ત્રીજું એ કે તમે જે ગૃહમાં આ પ્રસ્તાવ રજૂ કરો છો એ ગૃહ જો ગૃહની કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતીથી આ પ્રસ્તાવ પસાર કરી દે તો હવે આ પ્રસ્તાવ બીજા ગૃહમાં જશે. હવે જ્યારે આ પ્રસ્તાવ બીજા ગૃહની અંદર જશે ત્યારે બીજા ગૃહે છે એ રાષ્ટ્રપતિ વિરુદ્ધ પ્રથમ ગૃહે લગાવેલા આક્ષેપો ખરા છે કે ખોટા એની તપાસ કરવાની રહેશે. પણ પ્રશ્ન એ છે કે આવી સ્પષ્ટતા નથી કે ગૃહ પોતે તપાસ કરશે કે અન્ય પાસે કરાવશે, આવી કોઈ સ્પષ્ટતા નથી. તેથી પહેલું વિધાન ખરું બને છે. બીજું, રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરતા પહેલા ઓછામાં ઓછા 14 દિવસ અગાઉ એને મૌખિક સૂચના આપવી જરૂરી છે. તો આ વિધાન ખોટું છે. ખોટું એટલા માટે છે કે મૌખિક નહીં, તમારે રાષ્ટ્રપતિને કમસે કમ 14 દિવસ અગાઉ લેખિતમાં જાણ કરવી જોઈએ. મતલબ ફરજિયાત જ છે, 14 દિવસ અગાઉ લેખિતમાં જાણ કરવી પડે. બીજું એ કે રાષ્ટ્રપતિ પર મહાભિયોગ રાજ્ય વિધાનસભાને ભંગ કરવા બદલ પણ લાવી શકાય છે. તો આ પ્રશ્નનો જવાબ છે કે આવી રીતે રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકાય નહીં. કારણ કે બંધારણના આર્ટિકલ નંબર 361માં જ એવી જોગવાઈ છે કે રાષ્ટ્રપતિ જ્યારે પોતાની ફરજ દરમિયાન રાષ્ટ્રપતિ જ્યારે પોતાના કાર્યકાળ દરમિયાન ફરજના ભાગરૂપે કોઈ કાર્ય કરે છે તો ત્યારે એની વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકાય નહીં. એટલે રાષ્ટ્રપતિ કદાચ કોઈ રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરી નાખે, મતલબ કે કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દે, તો આવા કારણસર રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવી શકાતો નથી. નેક્સ્ટ, ગૃહમાં રાષ્ટ્રપતિ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે ગૃહની કુલ સભ્ય સંખ્યાની ઓછામાં ઓછી 2/3 બહુમતીનું સમર્થન જરૂરી છે. તો મિત્રો આ વિધાન પણ અહીંયા ખરું છે કે રાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવવા માટેનો પ્રસ્તાવ ભારતીય સંસદના બંને ગૃહમાંથી ગૃહની કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતીથી પસાર થવો અનિવાર્ય છે. મિત્રો ખાસ નોંધો, અહીંયા ગૃહમાં હાજર પૈકી મતદાનમાં ભાગ લેનારા સભ્યોની 2/3 બહુમતી એવું હું બોલતો નથી કે બંધારણમાં એવું લખ્યું નથી. આર્ટિકલ નંબર 61માં એવું લખ્યું છે કે ગૃહની કુલ સભ્ય સંખ્યાની 2/3 બહુમતીથી આ પ્રસ્તાવ પસાર થાય તો જ ભારતના રાષ્ટ્રપતિને પદ ઉપરથી હટાવી શકાય છે. ચલો, હવે આપણને અહીંયા કીધું છે કે કયું વિધાન ખરું છે. ચલો, વિધાન ખરું છે 1 અને 4. ચલો, તો એવો વિકલ્પ કયો છે? તો કે વિકલ્પ સી, જેમાં આપણને આ વિકલ્પ બંધ બેસતો પડે છે. વિધાન 1 અને વિધાન 4 ખરું છે, બાકી બંને વિધાન ખોટા છે. નેક્સ્ટ, આપેલા વિધાનોમાંથી ખરું અથવા તો ખરા વિધાન જણાવી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચલો, પહેલી વાત તો એ કે આપણને એવું કહી દીધું છે કે કયું વિધાન ખરું છે. ચલો, અને આપણને અહીંયા આપ્યા છે ટોટલ 4 વિધાન. મિત્રો ક્વોલિટી જાળવી રાખવાની પૂરેપૂરી કોશિશ કરી છે. વિધાનોવાળા, જોડકાવાળા અને તર્ક કે જ્યાં તમારે તમારા નોલેજનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડે એવા પ્રશ્નો બનાવીને તમારી સમક્ષ હું લાવું છું. મિત્રો, તો આપણને અહીંયા કેટલાક વિધાનો આપ્યા છે અને આ વિધાનોમાં આપણને એવું કીધું છે કે કયા વિધાન ખરા છે. ચલો, તો વિધાન પહેલું જોઈએ. રાષ્ટ્રપતિની ચૂંટણી ગેરકાયદે જાહેર થવાથી તેણે કરેલા કેટલાક કાર્યો કાયદેસર ગણાશે, જ્યારે કેટલાક કાર્યો ગેરકાયદેસર ગણાશે. આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. અને આ વિધાન એટલા માટે ખોટું છે કારણ કે ભારતીય બંધારણનો આર્ટિકલ નંબર 71, મિત્રો આપણે અગાઉના એક વિડીયોમાં વાત થઈ જ ગઈ છે કે ભારતીય બંધારણનો આર્ટિકલ નંબર 71 એમ કહે છે કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ગેરકાયદેસર જાહેર થાય તો પણ એણે કરેલું કોઈ કાર્ય ગેરકાયદે જાહેર થતું નથી. મતલબ કે એણે કરેલું દરેક કાર્ય કાયદેસર જ ગણાય છે. ચલો, તો અહીંયા એવું કીધું છે કે કેટલાક કાર્યો કાયદેસર ગણાશે, જ્યારે કેટલાક કાર્યો ગેરકાયદેસર ગણાશે. તો આ વિધાન ખોટું છે. બધા કાર્યો કાયદેસર જ ગણાય. મિત્રો, આર્ટિકલ 71 આર્ટિકલ સહિત વાત કરું છું કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી ગેરકાયદે જાહેર થવાથી એણે કરેલા કાર્યો ગેરકાયદે જાહેર થઈ જતા નથી. બધા જ કાર્યો કાયદેસર ગણાય છે. બીજું,
રાષ્ટ્રપતિના રાજીનામાની જાણ ઉપરાષ્ટ્રપતિએ લોકસભાના અધ્યક્ષને કરવાની રહેશે. મિત્રો આ વિધાન ખરું છે, કારણ કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ આપ્યો છે બંધારણના અનુચ્છેદ નંબર 56માં, અને અનુચ્છેદ નંબર 56માં થયેલી જોગવાઈ મુજબ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ પોતાના પદનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સંબોધીને આપે તો ઉપરાષ્ટ્રપતિએ આ બાબતની જાણ લોકસભાના અધ્યક્ષને કરવાની રહેશે. તેથી બીજું વિધાન ખરું છે. નેક્સ્ટ, જો કાર્યકાળ પૂર્ણ થવાના કારણે રાષ્ટ્રપતિનું પદ ખાલી પડતું હોય તો આવા સમયે રાષ્ટ્રપતિ તરીકેની ફરજો વર્તમાન રાષ્ટ્રપતિ જ બજાવશે. ચલો મિત્રો, આ વિધાન ખરું છે. મિત્રો આ વિધાન ખરું છે એટલા માટે છે કારણ કે બંધારણમાં જ એવી જોગવાઈ છે કે જો કાર્યકાળ પૂર્ણ થવાના કારણે ભારતના રાષ્ટ્રપતિનું પદ ખાલી પડતું હશે તો જ્યાં સુધી નવા રાષ્ટ્રપતિ પદ ગ્રહણ નહીં કરે ત્યાં સુધી વર્તમાન રાષ્ટ્રપતિ પદ ઉપર શરૂ રહેશે, કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં. ઓકે, નેક્સ્ટ, નીતિ પંચની રચના રાષ્ટ્રપતિના આદેશ દ્વારા થાય છે. તો મિત્રો આ વિધાન ખોટું છે. આ ખોટું એટલા માટે છે કે નીતિ આયોગ એટલે કે એનઆઈટીઆઈ મતલબ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ની રચના કેન્દ્રીય કેબિનેટના એટલે કે કારોબારીના ઠરાવથી થયેલી છે, રાષ્ટ્રપતિના આદેશથી નહીં. ઓકે, તો આ વિધાન ખોટું છે. તો હવે આપણને કીધું છે ખરા વિધાન શોધવાના. ખરા છે 2 અને 3. ચલો, તો આપણા ઓપ્શનમાં તો કે પહેલો જ ઓપ્શન છે એ, જેમાં આપણને બે વસ્તુ મળી રહે છે, 2 અને 3. આ બંને વિધાન ખરા છે. નેક્સ્ટ, નીચેના વાક્યો ચકાસો. ડીવાયએસઓ વર્ષ 2023. મિત્રો જીપીએસસી વર્ગ 3ની ડેપ્યુટી સેક્શન ઓફિસરની 2023માં લેવાયેલી પરીક્ષામાં આ પૂછાયેલો પ્રશ્ન છે અને આપણે એવું કીધું કે નીચેના વાક્યો ચકાસો. હવે બે વિધાન આપ્યા છે. પહેલું કે કલમ 32 થી બંધારણ દ્વારા જે અધિકારો આપવામાં આવેલ છે તેના અમલ માટે ઉચ્ચતમ ન્યાયાલય પાસે દાદ માંગી શકાય છે. ચલો, વાત છે ઉચ્ચતમ ન્યાયાલય. બીજું વિધાન છે બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોની અમલબજાવણી માટે અલગ અલગ 5 પ્રકારની રીટ કરી શકાય છે. ચલો, આપણને બે વિધાન આપ્યા છે, જોતા જઈએ સ્ટેપ બાય સ્ટેપ. પહેલું, કલમ 32 થી બંધારણ દ્વારા જે અધિકારો આપવામાં આવેલ છે તેના અમલ માટે ઉચ્ચતમ ન્યાયાલય પાસે દાદ માંગી શકાય છે. તો વિધાન ખરું છે મિત્રો, કારણ કે બંધારણનો આર્ટિકલ નંબર 32(1), બંધારણનો આર્ટિકલ નંબર 32 રેડી, અને એમાંય પર્ટિક્યુલર વાત કરો તો 32(1). ભાઈ 32(1) તમને તમારા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવાનો મૂળભૂત અધિકાર આપે છે. મિત્રો 32(1) નંબરનો જે આર્ટિકલ છે, આ 32(1) એવું કહે છે કે જ્યારે તમારા મૂળભૂત અધિકારનો ભંગ થાય ત્યારે તમે તમારા મૂળભૂત અધિકારનું રક્ષણ કરવા માટે સીધા જ સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. મિત્રો ખાસ નોંધો, સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય છે આર્ટિકલ નંબર 32(1) થી. અને બંધારણની અંદર એક આવો આર્ટિકલ છે, આર્ટિકલ નંબર 32(2). ચલો, અને આ 32(2) નંબરનો જે આર્ટિકલ છે એમાં એવું કીધું છે કે જ્યારે કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારનો ભંગ થશે અને જો એ વ્યક્તિ આર્ટિકલ 32(1)નો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટની અંદર ન્યાય માગવા માટે જશે તો ત્યારે ભારતની સુપ્રીમ કોર્ટ આર્ટિકલ 32(2) થી કુલ 5 પ્રકારની રીટ જાહેર કરી શકે છે. મિત્રો ખાસ નોંધો, રેડી, 32(1) થી કોઈ નાગરિક સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે અને 32(2) થી સુપ્રીમ કોર્ટ એને ન્યાય આપવા માટે 5 પ્રકારની રીટ જાહેર કરી શકે છે. ચલો, બીજું વિધાન જોવો એટલે ખબર પડશે. બંધારણ દ્વારા આપવામાં આવેલા અધિકારોની અમલબજાવણી માટે અલગ અલગ 5 પ્રકારની રીટ કરી શકાય છે. તો તમે જોઈ લો, મેં જે થિયરી કરાવી એની ઉપરથી તમને એ પણ ખ્યાલ આવી જશે કે બીજું વિધાન ખરું છે. ઓકે મિત્રો, તો ફરીથી નોંધો, બંધારણનો આર્ટિકલ નંબર 32 તમને તમારા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવું એ પણ મૂળભૂત અધિકાર આપે છે. અને જો કોઈ વ્યક્તિ, એ પછી હું હોય તોય ઠીક છે, બીજો વ્યક્તિ હોય તોય ઠીક છે, રાજ્ય સરકાર હોય તોય ઠીક છે, કેન્દ્ર સરકાર હોય તોય ઠીક છે, સ્થાનિક સરકાર હોય તોય ઠીક છે, કોઈ વ્યક્તિ જો તમારા મૂળભૂત અધિકારનો ભંગ કરે છે તો એ વ્યક્તિ વિરુદ્ધ સીધા જ સુપ્રીમ કોર્ટમાં જવું એ પણ તમારો એક મૂળભૂત અધિકાર છે આર્ટિકલ નંબર 32(1) થી. અને જ્યારે તમે આર્ટિકલ 32(1) નો ઉપયોગ કરી અને સુપ્રીમ કોર્ટમાં જશો ત્યારે
આર્ટિકલ નંબર 32(2) થી ભારતની સુપ્રીમ કોર્ટને સત્તા છે કે તમને ન્યાય અપાવવા માટે સુપ્રીમ કોર્ટ 5 પ્રકારની રીટ જાહેર કરી શકે છે. જે 5 પ્રકારની રીટ કંઈક આ પ્રકારે છે. એક છે હેબિયસ કોર્પસ, બીજી છે મેન્ડેમસ, ત્રીજી છે પ્રોહિબિશન, ચોથી છે સર્શિયોરરી અને પાંચમી છે ક્વો વોરંટો. આમ અહીંયા આપણને એમ કીધું છે કે નીચેના વાક્યો ચકાસો. હવે આપણે 4 ઓપ્શન આપ્યા છે, એમાંથી જવાબ સિલેક્ટ કરવાનો છે. ઓપ્શન પહેલો છે કે માત્ર એક યોગ્ય છે. ચલો તો ખોટું, કારણ કે 1 અને 2 યોગ્ય છે. માત્ર 2 યોગ્ય છે. ના ના, 1 અને 2 બંને યોગ્ય છે. ઓકે. ઓપ્શન સી 1 અને 2 બંને યોગ્ય છે. ઓકે, તો મિત્રો અહીંયા આપણો જવાબ બને છે 1 અને 2 બંને યોગ્ય છે. અહીંયા શું કીધું? 1 અને 2 બંને યોગ્ય નથી, તેથી આપણો જવાબ આવો બનતો નથી. વિકલ્પ સી, ઓપ્શન સી 1 અને 2 બંને યોગ્ય છે એવો આપણો જવાબ અહીંયા બને છે. ઓકે મિત્રો, ચલો તો આજના લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીશું. આશા રાખું છું મિત્રો કે આજના આ વિડીયો લેક્ચરની અંદર મેં જે તમને ટોટલ સવાલો કરાવ્યા, મતલબ સવાલોની સંખ્યા નહીં જોતા મિત્રો, એક સવાલમાં હું તમને બહુ બધા સવાલ કરાવી દઉં છું અને એક જ સવાલમાં હું તમને બહુ બધી થિયરી પણ સાથે સાથે કવર કરવાની કોશિશ કરું છું મિત્રો. અને મેં તમને એક વાત એવી કીધેલી છે કે જો તમે આવનારા 3 મહિના સુધી પીજીસીઆઈ એક્સપ્રેસમાં જોડાયેલા રહેશો અને રેગ્યુલર લેક્ચર ભરશો તો આઈ એમ શ્યોર કે 3 મહિના પૂરા થશે ત્યાં સુધીમાં હું ભારતનું આખું કોન્સ્ટિટ્યુશન પ્રશ્નો સ્વરૂપે તમારી સામે રજૂ કરી દઈશ અને તમને આખું કોન્સ્ટિટ્યુશન મિત્રો હું રિવિઝન કરાવી દઈશ. પણ મારી વિનંતી છે મિત્રો કે આ સિરીઝમાં તમે જોડાયેલા રહેજો. આ સિરીઝ દ્વારા મૂકવામાં આવતા દરેકે દરેક વિડીયો તમે ધ્યાનથી જોજો, જેથી કરીને તે તમને ઉપયોગી થાય. અને બીજું એ મિત્રો કે આ સિરીઝ એકદમ નિઃશુલ્ક સિરીઝ છે, લાંબા ગાળાની સિરીઝ છે. દરરોજ સાંજે અમે તમારી સમક્ષ આવીએ છીએ મિત્રો. તો એક વિનંતી છે કે આ સિરીઝની માહિતી તમે તમારા મિત્રો સુધી વધારેમાં વધારે પહોંચાડો. તમે આ વિડીયોને શેર કરો, તમે આ વિડીયોને લાઇક કરો, વિડીયોની લિંકને શેર કરો. અને જો આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો પ્લીઝ તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને જ્યારે પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર દ્વારા આ પ્રકારના વિડીયો મૂકવામાં આવે ત્યારે આ વિડીયો છે એ તમને સરળતાથી મળી રહે. એટલા માટે તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો મિત્રો. તો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ નવા વિડીયો સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ.